સસ્તર વસ્તારા વનસ્પતિ લાંપ તસ્વે વનસ્પતિ ભાર અઢારા. લાંપડું હોય તો વનસ્પતિ ની હારે છે અને તારડું ઝીણું હોય ને ઝીણું તો એ ચંદ્ર સૂર્ય ની હારે છે. કેણીમાં ભલે વાત નહીં પણ વાત છે ને બે સમાન છે. આ બે સમાન વાત જે છે ને એના માટે મહાપુરુષોએ લખેલું છે કે એક દિવસના માટે જો આ 60 સાલ આવશે ને કે નર્મદાનું પાણી મળે, ત્રાપીનું પાણી મળશે, મહીસાગરનું પાણી મળશે. આ ધર્મ શું કીધું છે કે કોકિલા કપિલાના ભાગેરથે જો કોકિલા કપિલા ભાગેરથી મારા બાપ દાદા ખાટમૂર્ત કર્યું પણ ધણીએ કર્યું નારાયણે પાલને લખ્યું છે કે આ કથન આવું આ પ્રકારનું સહી કોકિલા કપિલાના ભાગેરથે ગંગા જમનાના સરસતે રૂપા કાવેરે રતનરોળા લીણોના વરતુકા ભાદરના બંબેણે શેણુ ભારના સંગરકે સિંગુડો હરપારણ દે હાલે કનોરીના કવળાસે કાળુ ભારના બંબેણે વ્રતના ભોગાવો સરસત સામ કુવારા અંબિકાના મિંડોળ પવરંતા ઉત્તર પૂર્ણ દક્ષિણ પૂર્ણ તસવે લખી નવો નવાણ ગંગા સાણ ગંગાનો સરસાણે નેલી વડી એક બારમતી. બારમતી નું ધર્મ જે છે 999 ગંગા જે છે એ 999 ગંગા અને 8 લાખ પર્વત 18 બાર વનસ્પતિ 7 શાયર ના શેરડા 4 ખાણ 4 વાણ 4 પાઠ 4 ઠાઠ 4 વેદ ગર્ગાચાર્ય કૃપાચાર્ય માધવાચાર્ય વલ્ભાચાર્ય ધર્માચાર્ય આ જુગનો 5મો આચાર્ય છે ગર્ષ ધર્માચાર્ય. પારસી લોકો ધર્માચાર્ય કે છે, કચ્છી માતંગ લોકો ધર્માચાર્ય કે છે, સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ધર્માચાર્ય કે છે, જૈન લોકો ધર્માચાર્ય કે છે. એ ગર્ગાચાર્ય કૃપાચાર્ય માધવાચાર્ય વલ્ભાચાર્ય 4 દુગના 4 આચાર્ય. એમાં ઋગ્વેદ જુગવેદ શ્યામના અર્થ 4 વેદ ગયા, આદનાથ કણેરી ધુણધર ને ગોરખ 4 ગુરુ ગયા, રઘુપાઠ શ્યામપાઠ દાવન વ્યો 4 પાઠ ગયા, પરાપસમ મધ્યમ અને વિકરી 4 વાણી ગઈ, મહામંત્ર તારિંગ બીજના ગોર 4 મંત્ર ગયા, તેના 4 કાકણ ગયા, આદના સંભવ નરવાણી બેલીબંધ 4 કાકણ ગયા, એના 4 દીવા ગયા, 4 અમર ગયા. આ 5મા ની થમણીમાં વેદે કીધું છે કે સાણ ગંગાની સરવાળી મેઘવાળ નગરે મેલી મેં એક બારમતી 12 ખંડ બારી બારમતી જેથી ઘડી બારમતી નહોતી દેવતાના જાણ 12 કોઠા બારમતી માય જોજનના લખ્યો લખ એકવી ખણ એક સારી કો સરદાયો શંખ જોજી લેખી લેખણ લન તો બારમતી માસ અમર છે. એકમાં અમર કળામાં બીજા જીવના પારખ્યા જો દલમાં દર્શન નજરનો તારો લટના કરનો જારો સોગટ ગુણા વરા પ્રણાળા મામે કંતા નજરના તારા એ તાસ તરણમાં ત્રણો સૂરજો ધણનો જીવ ધણના ધણે આગળ ન ધ્રુજે ખરું ખેતર કળકાળ કે બારમતી પારણ કે પંચમાં બારમ લોક નહીં બુજે ના પાડી નાખજો. અમારી 3 કરોડનો ઇંચા મૂકેલો આ યુગમાં માફ કરજો. 18 વર્ણ હોય એમાં પારસી હોય, ક્રિશ્ચન હોય, બુખારી હોય, શહીદ હોય, મોંગલ હોય, લાલા હોય, પઠાણ હોય, તુંગી હોય, તજવા હોય, તજેદ્રી હોય, નજવદ્રી હોય, પાતળ વે પુસાળ કનર વે કોસરા ધેડા વે ધણસીતા લખીજા સિંગારખી એવી સત્રી રાજગળી હોય એ કોઈ જીવ હોય એમાં 3 જ કરોડ આ યુગના છે. બાકી એની ઉપર એક જીવ જવાનો કરવાનો નથી. આ યુગનો જીવ છે 3 જ કરોડનો ઇંચા પાલને મૂકેલો છે. તમે આરવાર આવ્યા છો ધર્માચાર અને ક્રમજવાર આ જેમ બક્ષિસ મળે એમ કૃષ્ણ 8 અંગનો પાવર 8 અંગનું ઓપંગ આપવામાં આવ્યું છે ભગવાનના ઘરેથી, પ્રભુના ઘરેથી. હાથ ઓઘો આંગણ બધી કડી હાથમાં હોકો હોય આંગણે ઘોડી બાંધેલી હોય એ કુદરતી તપથી પ્રાપ્ત કરી આપે છે. પુરુષાર્થ હોય તો પ્રાપ્ત કરી આપે છે. હાથ ઓકો આંગણ બે ઘોડી હોય, બે ભાઈ જોડી 5 વે હાથી નહીં પરવે લખ્યા આટલી હોય જોડી. ખેતી હોય 5 વીઘા 2 વીઘા ખેતી હોય. રોજ મેરુ પર કે રવાય ગોળીમાં ગંજી ઉઠે આ પણ એક પુરુષાર્થ વિના પ્રાપ્ત થતો નથી. તળસા કે સંત મહેમાન ગંગાનું સ્નાન ઈ શિરામણ દે ભલી ભોજન મેં દર્શાર પહેરવા સફેદ કપડા સાયા પથ્થરની ઓળખ ને વાળની પાલણ કે પણતે એના પુણ્યનો નો આવા પાર 8 અંગ હોપેલા છે ભગવાને. એમાં હોકો ગણેલો છે, હાથનું ગણેલું છે, ઘોડી ગણેલી છે, જમીન ગણેલી છે. પછી એની પાછળની માવજત ન કરો તો દખ હોય અને સુખય હોય. પેલું દુઃખ તે આંગણા તાળ હોય, રાતની ખખડા કરે નીંદર ન આવે, નો સડાય ન ઉતરાય, નહીં સાયો ને તડકો નો હિસકો બંધાય એટલે પેલું દુઃખ આંગણા તાળ માં. બીજું દુઃખ પાડોશી લબાડ નવરે ચોરથી બીડું થોડું હળગાઈ ના કામત કાકા તમે ગયા તળાવ જતા કે નાના પણ આજ તમે ગયા ઓલા આમથી બધી વટ આવે લબાડ કહેવાય. પેલું દુઃખ તે આંગણા તાળ ના, બીજું દુઃખ પાડોશી લબાડ ના, ત્રીજું દુઃખ આમાં ચાંદુ, ત્રીજું દુઃખ આમાં સાંધુ હાથા મને પગા મને હોર મને સીતો હુવાય નહીં. ઘરવાળાને ક્યાંક દવા ભરો તો કંટાળો કે પડ્યા ની શું દવા ભરવી છે ઉપાધિ ના ભરા ને. પેલું દુઃખ ત્યાં આંગણો તાળના, બીજું દુઃખ પાડોશી લબાડ, ત્રીજું દુઃખ વાહમાં સાંધુ, ચોથું દુઃખ બૈરું માંદું. ચોથું દુઃખ કેવું બાય માણા માંદી તમે રોટલો ઘડી નાખો ઘડી નાખે તો પાણી નાટો તેમ ભર્યા થોડુંક દેવાય મને ખાટલા બેન ખાઈ લો. ચોથું દુઃખ બૈરું માંદું. 5મું દુઃખ ઘરમાં મળે ખાવા તળના હાંકડું ઘરના વશમાં વડ. 6ઠું દક કે માથે ભારો આંખમાં દળ. 7મું દુઃખ વંઠાવત નારી અને 9મું દુઃખ ન હોય વ્યવહારી. 10મું દુઃખ તે બાપ મૂર્ખ ના છોકરો જડ. બાપ મૂર્ખ હોય છોકરો જડ હોય, બે આમાં બડબડ જુગાર રમતા હોય.
તળાવ હોટલમાં ભેળા થાય, બાપ ઓલપા સામે ગયો, છોકરો આણપા મગજ, બાપ મૂર્ખનો છોકરો જડાનો દુઃખ કહેવાય. એ પ્રભુ આ દુઃખ કોઈને આપતો ને ઘણા મહાપુરુષો કહેતો હોય કે દુઃખ દેતો ને તો દ્વારકા વાળા. વટકણી હોય બાય ગામમાં હોય હાળા રોજના ધીંગાણા નહીં. વટકણી બાય હોય ગામમાં હાળા રહેતો હોય કાયમનું બાંધણું નહીં. સીમાડાનું ખેતરના પગમાં વાળા હોય કાયમનું બાંધણું નહીં. આ મહાપુરુષે કીધું કે દુઃખ આપીશ નહીં, પણ પ્રભુની પ્રેરણાથી આપણને 8 ઓપંગ નારાયણે હોપેલા છે કે હાથમાં હોકો હોય, આંગણે ઘોડી બાંધી હોય, વીઘો જમીન હોય, વ્યવહારી હોય, ઘરમાં શુક્લવંતી સ્ત્રી હોય, પાપના પુણ્યના 2 પડસાયા પારણે પરખાવે આપેલા છે. મહાપુરુષો કવિ લોકો બોલ્યા છે કે મુસ્કી સંગત ધર્મસુ પ્યારી, સપાતર દીકરા વેણ વસુ નારી, ઘર મેં સંપત્તિ નિરોગી કાયન, ઈ ખટ વસ્તુ પુન કા પાયા. પુન કેવું હોય મને એમ કે પુન બતાવો ગામો ગામ રખડી એમને ખબર હોય, પણ અમારથી કહેવાય ને જો કે બસ મોડે આવતી હોય નીકળવું કેમ અમારે. જો કેવા જાય કાંઈ નથી વાંધો સાંય, જો કેવા જાય તો બસ આવતી હોય મોડે, મોઢું દે ને બે એવું શું કરવું, સડકે જવું એટલે પછી બહુ સારું સપાય. અમે ક્યાંક પાપ જોતા છે, કોઈ અમારે ઘરે જોતા હોય છે. મહાપુરુષો લગે છે મુસ્કી સંગત ધર્મસુ પ્યારી, સપાતર દીકરા વેણ વસુ નારી, ઘર મેં સંપત્તિ નિરોગી કાય, ની ખટ વસ્તુ પુન કા પાયા. પછી નિષ્કી સંગત કર્મસુ પ્યારી, કપાતર દીકરા વેણ વધુ નારી. વાદીલી ઘરમાં નારી હોય, કપાતર દીકરા હોય, નિષ્કી સંગત ધર્મસુ કર્મસુ પ્યારી, વક્રમ કરવું ઈથી પ્યાર હોય. નિષ્કી સંગત કર્મસુ પ્યારી, કપાતર દીકરા વાદીલી નારી, ઘર મેં આપદ્યા રોજી લીકા, ની ખટ વસ્તુ પાપ કા પાયા. ઘરમાં સંપત્તિ ન હોય, રોગા ભેણાલી નગરી હોય, આના પાપ કહેવાય, આના પૂન કહેવાય. આ પૂન પાપના પદાર્થો ઓછા તકો કરવામાં કુદરત નારાયણે બક્ષિસ આપેલી છે મનુષ્યને. એમાં એક દિવસના માટે જનકની કંસારીમાં હોકાનું વ્યવહાર હાલતો તો એમાં દુર્વાસા મુનિ ત્યાં આવ્યા. વિણોવત નામના કવિ પોતાના સૂર્યકંકના કિરણમાં લઈ નીકળેલા. વિણોવત નામના મોતી ઠવણ પોતે રાખતા, ફૂંક મારતા, અને મોતી જે સામો હરિયો દોરો ધાગો રાખે, ફૂંક મારી મોતી વિણોવત નામના કવિ પરોવી દેતા. એ મોતી લઈ ઉડાવે, અધર નાખી નીચે નાખે, શાર કરીને કવિત ગુથી દેતો. તેને કાંકરી રૂપક કહેવામાં આવે. જેને કાંકરી ગુણ, જેને મુખા પિંગળ વસ્તો હોય, એ કાંકરી ઘાકરી ઊંચી ઉલાળો જમીન પર ન પડે. તા જેઠાભાઈ ચારણ પટણા વાળા છે ને આખું કવિત કહી દીધું. ભાવનગર નરેશ 18 ધણીના કવિ હતા. એ જેઠાભાઈ ચારણથી ન કહી શકાણ. અને ભંગડ આવેલા ને કચ્છમાંથી ભંગડ કહી દીધું કવિ કે કોઈ નીકળ્યો છે શેલાન કરવા વધુ તકી દે વરરાત વેળા. દોય માસીતના વજતા દીકરાને ભાખોર શીરો હોવા ભેળા બરાસક ત્રઠે બારક મોલિયો તવી જે કઠે ભુગાર તોરો, હાથ પેઢી તોનો વેરમો સાંભળ્યો આવે જીયાના મારતલ વોરો. એક કાંકરી ઘાકરી નાખી દીધી, એમાં આ 8 કરી દઉં કવિ જશે નહીં પટણા. ભંગડ ચારણ જાય પાતલસંગ દરબારને કીધું તો એ ભંગાડા લઈ કાઢી કીધું કે ભાઈ 8 કાંકરી અદલ ઘાકરી જમીન પર ન પડે, 8 કવિનું 8 કડીનું કવિ કહી નાખ્યું. જેની સરસ્વતી કોઈ દી અભડાણેલી ન હોય, જેનો પરસાયો અભડાણેલો ન હોય, જોગમાયા ન્યા રમી શકે, કહી શકે. કેમ કે શબ્દ સારણે શબ્દ કા કરો તો અમી બોલી તે તંત બારો તંત, જેના 33 તંત ભણાય કંટકમાં સામી જે રચનાર્થી શબ્દ તણી એ દેવી શારદા લઈ સમાય. શારદા જે સહી અમી છે, અમી શબ્દનો રાજા છે, શબ્દનો ગુરુ છે અમી થૂક. આ થૂક જો અપવિત્ર ન થઈ હોય ને તો હાલ ને તમે જોજો ગુનકાવ્યું ગાત્યું, વેચ્યું ગાત્યું, સારા ગાય નરા ગાય રાપડિયા ગાતા હોય. પણ જયારે આવા સંતો જયારે બારોડિયા સભામાં બેન ગાતા ને 5 5000 2000 માણા બેઠો હોય ને તો એ હાંધનો સંતોની વાતનું ધીંગાણું સવારે પૂરું પાડી દે. એ ઓલા સાધુ જે શેરા આટો થયા હોય એની ધીંગાણા પાર ન પડે. શેરા આટો સાધુ થાય એની પાર પડે? એ તો જેને અખડા પડ્યા હોય એને ખ્યાલ આવે ને. આજે ગંગા સતી ભાનભાઈ આવા મહાન જે સમર્થ બાયુ થઈ ગયું આપણા હિન્દુસ્તાનની અંદર. ડાલીબાઈ થઈ ગઈ, સુગનાબાઈ થઈ ગઈ, તારાબાઈ થઈ ગઈ, રત્નાબાઈ થઈ ગઈ, નરસિંહ મહેતાના ગુરુ માણેકબાઈ થઈ ગઈ, મણકરની દીકરી નરસિંહ મહેતાના ગુરુ માણેકબાઈ. તમે ક્યારે પણ જાઓ ને કદાચ તમે કડિયાવાસમાં જાજો, કાળવાથી આગળ કડિયાવાસ આવે હરિજનવાસ ને આ મેથવા અટકના પરમાર રહેશે જેને ધોળિયા કહેવાય છે. ઈ પરમારના કુળની દીકરી માણેકબાઈ નરસિંહ મહેતાનો ગુરુ. કામિકના માટે જાતી એમાં એક ફેરો અંડોળીને પાણી ભરેલું માથે જાતી હતી. એમાં મહેતાએ પૂછ્યું તું કાયમ જા માણેક પાણી લઈને ક્યાં જાશો? કે હું પાણી દાડાને સડાવશું, શંકરને સડાવશું, વધે પીવું છું. ઈથી વધે શું કરસ તું? કે ઈથી વધારે તો હું બીજા દિવસે પીવશું, પણ હું અબસ્થ ભૂમિમાં નાખતી નથી. તો મેં તો કે તું કાયમ અહીંયા આવવાનું શું જશે? ક્યાં કાયમ? દામોદર પાસે ક્યાં? દામોદર એ કુંડનું નામ છે દામો. દામો એટલે શું? ક્યાં યુગમાં દામો કહેવાનો? કોને કીધો? કયા અવતારમાં દામોકુંડ? દામોકુંડમાં નાવાથી કેટલું પ્રાસક જાય? દામોકુંડ ક્યારે રસાણો? જૂનાની પ્રોળ કેમ કહેવાની? રત્નવતા કેમ કહેવાની? સૌંદરત કેમ કહેવાની? પાણીવત કેમ કહેવાની? નરોત કેમ કહેવાની? જાંદરી કેમ? માળવેલો ઝીણા બાવાની મઢી બોરદેવી હું છે, ભવનાથ હું છે, શારદકનું રાજ છે, અને એની જે ગણતરી મૂકેલી નવનાથ સ્વરા છે, સીધનું બેણું છે. દેવી ભવાની જે છે એ જંગાથી નિપજી દેવી જોગણી બેઠી હર માળે રત્નાકર પર્વતના માથે.
श्यामे रेवतासळ सोसे उनामे त्याथी पाताळ रस्तो वे प्रगट्यो शेष नागवे अंतरजामी ए तवे नागवे तंबोळे एबे नागवे अड़दिया त्रिजा नागवे तलियो गणियो सोतो गुड़गड़ियो पांचमो नाग धामण पाण छठो नाग तो फराजान सातमो नाग शीतल आठमो नाग कंजू नवमो नाग राजा फुलनाग ई कुल कुंडलवती मी कासबरा मामई प्रतिम घोषरे रूपे नवकुल नागरा तक्षक नागणी बौरिंग नागणी नीलबा नागणी मान नागणी आरी नागणी हटुकी जेरी पोयण में पदमणी नागणी नव नागणी नाग लोग्या प्रठ्यो पाताळ कापी इंद्रवजी पाकते रेवतासळ वे रखे बेटी देव भवानी जे मोरे माजी बेटी जूनागढ़ ઉપર દેવી ભવાની જે છે એ પોતાના નર્તન ભવના નાથની જંગમાંથી રૂમરા ખરી એમાલી દેવી ભવાની પ્રગટ થયેલી છે અને રેવતાસળ પર્વતના માથે સ્વકે બેઠેલી છે. પછી ગર જાડે સડ્યો હની વગેરે વાસર વેળ્યો હેમાજલ ખાવડું નરા નવગણ રા નવગણ નહીં નરા નવગણ પંછી ગોહિલ વેસર વાળ્યો હણી વગેરે અને આલો નીલો લાલો ને બ્રજ ગરુદંતાત્રીના ફોટાની પાછળ 4 શ્વાન બતાવ્યા છે અને ગાયત્રી બતાવી છે. એ ગરુદંતાત્રી જ્યારે ગર સડ્યો ત્યારે ગરનાર કહેવામાં આવ્યો. એ પર્વતનું નામ છે રેવતાસળ પર્વત. જ્યારે ગર સડ્યો ગરનાર કહેવાનો અંકાસેથી સામે રથ લઈ ઉતરો બેઠો ગરનાર ધંધાર જે ધડો તે પર સામે જાય ઈંડ બ્રહ્માંડે રખી વનસ્પતિ ભાર ઢાર નવનાથ સિદ્ધ સ્વરાજીનું બેચણું જ્યાં શંખનાદ ભૈરનાદ જ્ઞાનનાદ નૂરનાદ કરમ વર્તન વે પ્રેમનાદ નવનાદ શ્યામી જે પ્રઠ્યો આદનાથ વે ગણપતિ ઓમકારનાથ શ્યામી જે રસ્યો તેના રસી હરકતણી માળ બેઠો અંકાસી ગણેશ શરણ પુજાણા દેવ મામય તણા 8 લાખ પર્વતનું બેવણું મૂક્યું ત્યાંથી દેવ પાતાળે પ્રઠ્યા. 8 લાખ પર્વત જે છે એ બધાનું મુગટ જે છે આ કોણામાં જે તળાજાની ટેકરી જે રહી એ 8 લાખ પર્વતનું મુગટ છે. આ તળાજાની ટેકરી રહી ને એ કહીને હું સહી પણ એને કીધું મુગટ વે પર્વત શ્યામી નૈસર વે દેશ નળ રાજા થઈ ગયો નડિયાદની અંદર એથી આ નૈસર દેશ તળાજા સુધી નૈસર દેશ કહેવાય. તળાજાનો દક્ષિણ ભાગ અથમણો ભાગ એ વંક દેશ કહેવાય. ઓલપા નાગેર આવી ગયો એનાથી નૈસર દેશ કહેવામાં આવે છે. શિવરનું ભૂમિકા ત્યાં અથમણા તમે હાલો મત્સ્ય નામનો દેશ છે એમાં 84,000 દેશથી થપડી મૂકેલી છે. એમાં આ દેશ જે છે આ તળાજાની ટેકરી જે ને 8 લાખ પર્વતની મુગટ છે માથાનો. પછી તમે ભાણવડ ઘૂમલી જાજો બાજુમાં ગોપ નામનો ડુંગર છે. એ મુગટના માથે શું હોય? મુગટના માથે 17 હોય. એ 8 લાખ પર્વતનું 17 છે ગોપ સહી. પણ 17 થી તમે જયારે નીકળી જાવ ત્યારે હા ભાઈ લખણા હિંગળાજ જયારે થર પાર કર ગોયલ દરબારો જે આવેલા થર પાર કરથી થર પાર કરના મહારાજા ગોયલ દરબાર નથી આવેલા ને દેવી હિંગળાજની સપીત લઈને આવેલા અને એ કરણી જે મૂકેલી દેવી હા ભાઈ લખણાની તેથી સુંડાઈ દેવી સુડા પરમારોની રામદેવજીના હારિયા સોઢા થઈ ગયા સોઢા. માતાજી મિનલ દે જે છે ને નેતલ દે એનું માવતર ફોટા હતા. એ અસલગઢના દલસી સોઢા હોરના હોટલના હુતરેલ મેરના દેવી સુંઢાય અને મોરગઢની ઉપર દેવી મમ્માય એવી 8 જેસી 17ની દેવી મૂકી અને પછી કરણી મૂકીને પેલી છે નારણે એ હાબાઈ નામની દેવ જે છે કોઈ લોકોને આપી અને કીધું કે આ ખાંડ તમે જાઓ જે જગ્યાએ જેવી હરસંદા તારંગા પર આડી નાથી ઉપર તમે ગોયલ રાજ કરજો. તો રાણ પર વાયું ખેરગઢ વાયું લાઠી વાયું સિહોર વાયું ભાવનગર વાયું ગંગા જળિયા ગોહિલ કોળાબો વાયું એવી રીતે થપ્પન થાપતા. જ્યારે જ્યારે જે સદીન જે સમયથી ઉભો રહેલો એ સમય પ્રમાણમાં ધારાથી થર પાર કર. પછી કાનમેર બારમેર જેસલમેર 3 મેર કહેવામાં આવે છે. એ રાજવા મેર મેરના માથે મૂકેલા એવા 4 મેરુ રાજા થઈ ગયેલા છે અને એ રાજનું પલટ જગના પ્રમાણમાં થઈને મૂકેલો છે. તો એક દિવસના માટે એ જે સમય નમદેલો એ સમયની ગણતરીમાં એવું સમજાવે છે કે આ ગતિ જે છે એ આ યુગમાં જ આવી છે. વેદની વાત તમને રામાયણના પાના નહીં મળે. 2,92,242 શ્લોકની રામાયણ છે. એક શ્લોકમાંથી જેલી રામ નામ વરાહે મનોય મનોય રાણો રમે શેસ્ત્ર નામ તતુલ્લે અદોય રામ તું હિવાલી નિકર્મ સુકરી ભાષણમ લંકપુરી દાન ઉટાવી મરણ કુંભકર્ણ રાવણ હણે કોદરી રામાયણમ. આ એક રામાયણ જે છે એ પોતે ગણપતિએ કીધેલી નારાજીને. નારાજીએ શુદ્ર જાતિ વાલ્મીક ઋષિને કીધી અને વાલ્મીક ઋષિએ રામ પેલા લખી. શુદ્ર જાતિ વાલ્મીકી ભંગી જાતિમાંથી હતા. અને તુલસીદાસ મહાત્માએ લખ્યું છે કે समत 16 साल पात्री सुर गंगा के स्नान में नहीं किनो. तुलसीदास ने गाना रामायण से गए भंगे नाभा का शरण लेनो. समत 16 साल बाद से सुर गंगा के स्नान वे तीर श्रावण मास शुक्ल पक्ष वे गंगा काटा तुलसी तजो शरीर. ત્યારે તુલસીદાસ કિસ્કંદાથી તમે નીકળો સોલ પર્વત કિસ્કંદાથી નીકળો પછી રાજપુરા પક્ષરા તીર્થના રોડની ચોકડી પડે ત્યાંથી બાજુમાં રાજપુરા ગામ છે ત્યાંના તુલસીદાસ મહાત્મા ખટ્ટી અટકના હતા. ખટ્ટી કોળી આવે આપણે ખટ્ટી કોળી હા એ ગોસાઈ હતા એમાંથી ભેગી થયેલા. એ ખટ્ટી અટકના થયેલા નિમાલી કોળી થયેલા ભેગી એમાં એક કોડિયો આવે અયોધ્યાની અંદર તેને કોડિયાનો કોડ મિટાડી દીધો. કોને? તુલસીદાસ મહાત્માએ કોડિયાનો કોડ મિટાડી દીધો. આખે અયોધ્યાની અંદર તુલસી 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 કોઈ હિસાબારો થવા માંડ્યું. ના બાપ કરતા વિચાર કર્યો કાળું એક કોડ મિટાડે તુલસીદાસ તુલસીદાસ થાય છે તો આને કીધું મારે હાથ પડાવી દેવો છે. તો ના બાપ કરતા કીધું જાવ કાલે રગત પીઠ કોડિયા કોઈ પણ એટલે આવજો બધાનો કોડ મટી જાવ કાલનો જોગ છે. તો આખી અયોધ્યામાં હોય ને તમે જોજો વાત નો કરી જે ભગત હોય એની ફાર્મ નહીં લેવાની. હવે 12 મહિનાનો ટાઈમ જાય બધા ભગત ન થઈ જાય પછી રાજમાં ફાર્મ ન ખાય હું ભગતની ફાર્મ નહીં લેવાની. એમાં વાતચીત થઈ ગયેલી તુલસીદાસ નક્કી કરાવ્યું તો નાબા ભગત ભંગ્યા લઈને કીધું કાલે જેટલા હશે એટલો કોડ પડી જશે. આખી અયોધ્યામાં લોલાલ લંગડા રગતિયાન પીટિયાન બધું નીકળ્યું.
પોતાની લાકડાની મસ્તા હતી એની ઉપર ચડી ઓલું બુતારું છે એટલે ઝાડુ લઈને હાવણે બોલે ચાટા નાખ્યા એટલે દરેકનો કોટ બળ બધાનું મટી ગયું. બધે કીધું કે વાહ નાભો, વાહ વાહ નાભો, વાહ વાહ નાભો. બધા વેગ એટલે તુલસીદાસ નાભા પાસે ગયા. મને સમજાવો ના શું છે વાતાવરણ કે નહીં ભાઈ? એક રામે રખ્યા તો તુલસી વે ક્યાં ભાતી, નિરોપતે ન કિન હો. એ તુલસીદાસ એક ર નામના અક્ષરમાંથી એકનો કોડ મટાડ્યો તો મતાત ઘણી બાકી છે. રામ આમાં મળવું જોઈએ ને કે એક ર માલી તો એટલી રીતે મળે કોડ મટાડી દીધો તો તમને મને તો મળી ગયું, બધાનો મટી ગયો. તો આરંભ કરી આપો. મહાપુરુષો લખ્યા રામાયણના પહેલા પાના લખ્યું છે. તુલસીદાસ મહાત્માએ પોતે લખ્યું છે. વાલ્મીકી રામાયણની અંદર ઋષિ વાલ્મીકી લખેલું છે કે સંવત 16 સાલ 35 સર્વ ગંગા કે સ્નાન મેં નેત કીનો. તુલસીદાસ ને ગાન રામાયણ શીખાય ભંગી નાભા કા શરણ લઈનો. નાભા ભગત ભંગીના શિષ્ય હતા તુલસીદાસ મહાત્મા. એક વાતની શંકા ગઈ, પોતાનું પાઠું પડ્યું. પાઠું પડ્યું એટલે 100 મહિના લીમડાના થળથી લીમડાની સાલ કાઢી નાખી અને 100 મહિના લીમડાના થળ તુલસીદાસ મહાત્મા બેઠા રહ્યા. શુક્રાણ માટે એક લોટ ભરી અને લીમડા થળિયા બે એટલે કડવાડથી જંતુ શેટાને તુલસીદાસ મહાત્મા ત્યાં બેઠેલા. ન્યાજર જાય ત્યારે એમ કહે છે કે તુલસીદાસ માં તપ કરેલો. ભાઈ તપ ન કરો ને તો સંત તપ સમાન છે. તપ ન કર્યો તો કોઈ નહીં, પણ સંત તપ સમાન છે. આવા કઈક મહાપુરુષોએ આવું બલિદાન આપી, કઈક મહાપુરુષોએ આ વાતને ઉભી રાખેલી છે. એ જુગના પ્રમાણમાં અવતાર એમ થઈને ઉભું રહ્યું એટલે વિનોદ નામના જે હતા ને સુધરાઈ બેઠેલા એ કવિરાજ પોતે બાજુમાં બેઠા હતા. જનકના રાજમાં છે દુર્વાસા ઉભા રહ્યા. જોઈ તો હોકો ભાળ્યો આગળ. હોકો ભાળ્યો એટલે દુર્વાસાએ કીધું ભાઈ જનક કે હા કે આ વ્યસન તારા માલી વેગળા ન થાય, તું વધે કેમ કેવા? દેહ છતાં તું બીજા દેહની જાણી વધે તું કેમ મનાયા? કે હવે પિતાજી જે હોય પણ આનો હવાદ તો કોઈ અનેરો છે કે તો મને સમજાય. આનો હવાદ જે છે મને સમજાય તું તો હોકો કહું હાથીઓ ભરી સભામાં રહું. આ પર પારો ઠેકામો લાંબા કરણ મને જાલી લે હો તો સલમ કે તું એકાર કરમાં હું તારા પર અગ્નિ ભરેલી રહું. પાણી કે તારો પતો ન લાગે તો હું હોતો ધુમાડો દો તું હું કરી ને તું હું કરી. આ કવિ ના ઉખાણ. આ કવિ લોકો એકબીજાનો મારા અનુમાન ઉતારવાની ગતિ છે. જનકને તારે સમજવા માટે જનકે કીધું સાંભળો પિતાજી, આ તપસી નહીં અધર તપ કરે. તમે તપસી ભૂમિ પર તપ કરો છો ને આ હોકો જે છે ને અધર તપ કરે. કે આ કઈ આ અધર તપ કરતા છે કે નાળિયેર છે ને કઈ ભોં પર થતા નથી. કોઈ તરબૂચના વેલા થાય ને કોઈ દૂધીના વેલા થાય ને કઈ જમીન પર ન થતા, અધર પાકા છે. આ તપસી ના અધર તપ કરે. તપસી ખંડ થયો ને 7 સાર ઓલંગી તપસી શહેરમાં ગયો. કેમ કે દખણ મલબારમાં થાય છે, અહીં થતા નથી. તપસી નહીતર તપ કરે. તપસી ખંડ થયો ને 7 સાર ઓલંગી તપસી શહેરમાં ગયો. નગરનું લોક જોવા મળ્યું રખાય બંધ હોય નાળિયેર ખકડાવે. ખોરું છે કેમ છે હું સાહેબ? તપસી નહીતર તપ કરે. તપસી ખંડ થયો ને 7 સાર ઓલંગી તપસી શહેરમાં ગયો. નગરનું લોક જોવા મળ્યું રખાય બંધ હોય. જટા કરા અળગી તપસી નો દેખાતો હોય. માથેલી સોટી ઉતાર નાખતો હોય ભરોસો ન પડે કે ખોરું છે હાચું છે હું સાહેબ. જટા કરા અળગી તપસી નો દેખાતો હોય તે તપસીના 3 નારી હોકાન 3 સ્ત્રી છે. એક લાડક શહેર ને એક જંગલ શહેર ને લગુન લગવા વેશ. એક લાડક શહેર ની એટલે ગામની અંદર પ્રજાપતિ લોકો સલમના બનાવે છે, ગામમાં બનાવે છે. એક જંગલ શહેર ની ભૂંગળી કોઈના ઘરમાં ઉગતી નથી. લાકડા આણીને સીધમ બહાર ઉગે છે, સીમમાં ઉગે, કોઈને ઘરે ઉગે છે. એક લાડક શહેર ની જંગલ શહેર ની લગુન લગવા વેશ એટલે બદર તમાકુ કાયમી માટે જોબન ભરેલી કહેવાય. તપસી ને તપ કરે. તપસી ખંડ થયો ને 7 સાર ઓલંગી તપસી શહેરમાં ગયો. નગરનો લોક જોવા મળ્યો રખાય બંધ હોય. જટા કરે અળગી તપસી ને દેખાણ તો તે તપસીના 3 નારી લાડક શહેર ની જંગલ શહેર ની લગુન લગવા વેશ. એ ઉતાસણી ભક્ષકરા મેશ એને કાયમ દેતવા છે. ઉતાસણી ભક્ષકરા મેં નાખી કંઠ વરમાળ ધરણી પર ધર્યો. જળ પ્રવેશ છોડી વાદળ થયો. હડો રોડ બોલ્યો આનંદ ભિયોન અર્થ રાજા જનકે કયો હે દુર્વાસા તમને ખબર નથી કે આ હોકાની રચના શું છે? આ જળ છોડી બહાર આવે ધુમાડો થાય અને આમાંથી કેટલો આનંદ આવે તમને ખબર? તો જનકને એમ થઈ ગયું. કાલે અમારા મામા દીકરા કહેતા ઘણા વરે હોકો મેં પીધો તમે મને સાથે હોકો પીવડાવી રહ્યા. અમારા મામા દીકરાને આવ્યા હતા અને હું હોકો પીતો હતો. મને કહું હોકો પીતો નથી, તમે મને પીવડાવી રહ્યા. હવે જનક જેવા જે મળે ને દુર્વાસાને પીતા કરી દીધા હોકામાં. હોકો જે છે એ અમલ ઈશ્વરી પુરુષનું તત્વ છે. ઘોડી છે ઈશ્વરનું પુરુષ તત્વ છે. પછી ઘરમાં જાર છે, વ્યવહાર છે, ભક્તિ છે, ખાંડું છે, બખ્તર, પાઘડી, મૂછ, દાઢી એ પુરુષનું પુરુષ તત્વ છે. એ પુરુષને સોંપવું જોઈએ, પુરુષને હોવું જોઈએ, પુરુષને ગતિ હોય જ. તમે જોજો ઘણા ખરા વાતચીતમાં શીખ લોકો સરદાર લોકો આવશે. એ કરણી કિન્હો કોન્હી માહી કુન્હી પીતા કુન્હી સે મેં ગુન ગાઈ. કહે ધર્મદાસ મેં ઉત્તર ન દીનાન વહી તો મેં પ્રમાણ આપીના. કહે ગુરુ નાનક કોણ કાળ કસાય કોણ હરણી કોણ ગાઈ. કોણ હરણી કોણ ગાઈ? એક સવાલમાં ક નામનો શબ્દ પકડાઈ ગયો. તો શીખ લોકો કડું પહેરે છે, કેસ રાખે, માથે કાસ્કી રાખે છે, કચ્છ રાખે છે, કંટાર રાખે છે. એ 5 અક્ષરનું પાલન કરે છે એક સાખીમાંથી. હાથ ઉપર કડું પહેરે, માથામાં કેસ રાખે, એની ઉપર કાસ્કી રાખે, કચ્છ પહેરે, કંટાર રાખે. આ 5 કની ક્રિયા એ લોકો કરે છે. આ એક સવાલમાંથી કોણ હરણી કોણ ગાહી. કહે ધર્મદાસ મેં ઉત્તર ન દીનાન હોય તમે પ્રમાણ. એ મારા સત્ગુરુનું વચન છે. વચન જાય તો મારું માથું જાય પણ મારું વચન ન જાય. એ વચન ના વરેલા મહાપુરુષ ગુરુ નાનક જેવાય લેખિક મૂકેલો સાનું. એ ગતિના વરેલા, એ કના કરણના વરેલા, એ 5 કા ઉપરથી નિર્ણય મૂકેલી છે. એમ પુરુષના 8 અંગ આપેલા છે. એ 8 એકની ગતિ થોડા જાજી હોવી જોઈએ. હાવ પડતર હોય કદાચ હાવ ગરીબ હોય તો વાત જુદી, પણ છતાં એના નારણે અમલ તો આપ્યો જ હોય. કેમ કે હો સારાને માંગ્યું કે અમારો માલ બનાવી છે પણ ઘરે વયો આવા
અને મળો સારણ બની છે પણ હાજો હોરો પણ કરી ભાઈ માલ બાલ લાવણ પણ વાસરો પાર હો બનાય વાળા પેલા થઈ જાય તો હે માં રવેસી હે પણ માં હિંગળા દાસાપરી હે દેવી ખોડિયાર અને તોળા આય પણ લાપસી કરા અને તોળા પણ પાઠે બિયાન પણ રાખે અને પણ માળા આય તોળા લોબડી પણ ઓઢા અને પણ હુપડા પણ દીવો ધરી ઉગમણા પણ ધાર બધા બોલો કરે પણ હું હોરતના પગે લાગી અને હે માં નમી અને મળો સારણ પણ હેમે ઘરે જો પહોંચે જાય માલ ડોર લમ તો હું પણ હવા પાણી લાપસી કરે બધું માનતા માની એમાં નાગલ ને પૂછ્યું ભાઈ નાગલ આ બધી ભણતી છે એ સોરું સારણ ના તું નાગલ વે ભણી જી હું ચોરડા કોળજી સ્વાય નાગલ કહેશે કણી જી એ ભાઈ બધી ભણતી તું કીને ભણતી કે હું તો ઈ ભણું છું માં કે હોવ ના વાસરું પારું હોવ ના સારણ હેમે ખેમે જોગમાયા માં રવેસી હે વરવડે વેલા ભળકડે વળે વળે હોવ ને ભેળા કરજે ભાંભા ભાઈ એક ગોંદરે ભેળા થઈ એવી મળે માંગણી છે તો પણ તોળી માંગણી હાસી તારે માંગણી ની વાત આવી બેન બધી સારણ જશે કાથરટમાં લાફીસે લઈને પગે લાગવા આવી તો કીધું ભાઈ તારા ધણી તારા ઢોર માલ આવી ગયા ખા હમણાં સારણ બના આય એમે કેમે વાસરું પારું પણ લઉં અને મને રૂપિયા બુપિયા પણ કાંઈ ખંભે નાખી અને મને ઘરે વયો આસા અને હવે મળો કાંઈ પણ ચિંતા નશે તો પણ ભાઈ તમને ઈચ્છા બેઠી તો આપણે બધે પૂછતા પણ નાગલ ને પૂછ્યું ભાઈ તળો સારણ કે મળો સારણ યોસા ખરો હોવની વાસ અને હોવના સારણ આવી રે પછી હું સુવારા તારે હોવનું સારું માંગી ને તો આપણું સારું થાય પણ પછી આપણે આજે ઝાંપો બંધ કરી દે એવા થોડા ઈચ્છા રાખ પણ આશે મોડા રહ્યા તો એ ક્યાંથી મેળાવે નાગલ માંગ્યો આ પ્રમાણે માં ખોડિયાર પ્રસન્ન નાગલ કીધું નાગલ તોડા મોકા પ્યા ઈ મે દિયા માંગ તો પણ સાંભળે માવું માંગા પણ કી માંગા તો જો ઉભી રહી જાય કે વેલો દૂધ માય મને વલણો દેજે નીચે વરમંડે વાદળ એ ગળામાં ગાદળ તું વેલા ત્યાં જા વરવડે વરવડી જા તું કાયમ એકને વાડમાં નીચે વરમંડે વાદળ દેજે અને કાયમને માટે રવાઈ ઊભી થતી હોય અને સાય ફરતી હોય સારણના સોરું ગામના સોરું ભરના ઉબડના સોરું એ હાથમાં ગાંડવા હોય ખમીજની સાળું ફાટી ગયેલી હોય અને સાયના આબડકા ભરતા આટા મારતા હોય ફરતી સીધા ટાઢ આટા મારતી હોય એવી માં વેળા આપી નાગલા હોવનું માંગ્યું બધાયનું અને હું જે હતું ને વાતાવરણ ધીંગાણું હતું ને હોવનું હોવ માંગ્યું નાગલા હોવનું માંગ્યું તો નાગલા હોવનું માંગ્યું એટલે શું માંગ્યું કે વેલો ભાઈ તું મને વલણો દેજે નીચે વરમંડે વાદળ એ ગળામાં ગાંદળ તો વેલા ત્યાં જા વરવડે હે માતાજી હોવના ગળામાં ગાંદળ રોટલાના વેલા આપજે ભાઈ હોવનું ભલું માંગે ને પ્રભુ એનું ભલું કરે સોગમાયા પણ આપણે ક્યાં કે તોળા વાસણ પણ કીધે પણ મોળા વાસણ પણ ભાલના બી છે આપણે ઠેરામાં તો તમારા પણ કીધે પણ આજે ઘરે બાંધ્યા છે તો પણ આજથી પણ સોડવાનું કીધે પણ જવા તમને સોકવું ઘર નાખ્યા નહીં એ તમને સરું પણ આવ્યા પાછા એવા થતા પણ વાંધો ને કાયમ ભણાઈ થતું તો એનું કામ નહીં એમ નારાયણની ગતિ ભગવાનની ગતિ પ્રભુની ગતિ એવી છે રામ બાપા થયા તુલસીદાસ મહાત્મા થયા મેઘમાયા થયા બધા થયા સંત રોહિદાસ જેવો કોઈ સંત નહીં માફ કરજો શંકા ન કરતા કેમ કે સંત રોહિદાસ જેવો કોઈ સંત કરો રામદેવજી બાપામાં રોહિદાસમાં ફરક કેટલો રામદેવજી બાપા પુંજની થઈ ગયા પરમાત્માનો અંશ હતો એટલે માંડવગઢ ની અંદર ધારનગર થી 22 કિલોમીટર પર માંડવગઢ આવ્યો એ માંડવગઢના ગામની માંડવગઢ ની અંદર ઘરતા જ પેલા રોહિદાસ કુંડ આવે છે સોનાના પતરાથી આરસથી લેખ મારેલા છે તેના ગદાસા ભેસાસા નામના વાણિયા માંડવથી સંગલન કાચી જતા હતા અને એ જગ્યાએ કુંડમાંથી ગંગાજી પ્રગટ થઈ ધૂમઋષિ ભણેલા હતા પછી ધૂમઋષિના આશ્રમમાં જયારે ગયા પંડવ લોકો તારે પૂછ્યું કેવા છો કાપડી કાપડી એટલે વણકર પંડવે વણકરનો વેલ લીધો કાપડીનો વેલ લીધો કાપડીનો વેલ નીકળ્યો ધૂમઋષિએ તરત કીધું કે તમે અહીંથી ભાઈ છેટા ઉભા રહ્યો કેમ કે આયા નહીં કે એનું કારણ કેમ નહીં કે તમે કાપડી જાતિ મારો આશ્રમમાં ભણાય તો ભીમ કે આ બ્રાહ્મણને મારવા જેવો છે ધર્મરાજા કે મારીમાં ભાઈ કારણ કે બ્રાહ્મણનું દર્શન એ હરતું ફરતું તીરથ છે થાક્યો ફરાય નહીં હો થાકેલો જે હરતું ફરતું તીરથ કેવા જાય ઘરનો દીકરો હરતું ફરતું ફીર પણ થાક્યો હોય અને પછી આ ગામથી ઓલા ગામ દોડો કાઢે હરતું ફરતું તીરથ નથી મેળમાં હોય તો મહાપુરુષો લખતા ધર્મરાજાએ કીધું કે હે ભીમ તુને સમજાતું નથી કા કે ગ્રથને ગુમાવે રતવે જાણી તું રાજા ભીમ એ જાણજે ધૂમઋષિ જો મઠ આજે આશ્રવે ક્યો છો આજથી જઈને ક્યાં જાય તું રોજના માટે બ્રાહ્મણના દર્શન થાય ગંગામાં નાવા મળશે માટે તું અહીં રહી જા આના દર્શન તો થાય ને તો કાપડી કીધા ધૂમઋષિએ બહાર રાખ્યા વાલ્મીક ઋષિની વાત કરે ગિરધર ઋષિની વાત કરે છે કપિલ નામના ઋષિ છે સ્વરાથી સિદ્ધમાં પ્રથમ પહેલો સિદ્ધ કપિલ સ્વરાથી સિદ્ધમાં પ્રથમ પહેલો કપિલ સિદ્ધ થયો એ કપિલ જે ધ્યાન કપિલના કુંડલના મારકુંડ થયા મારકુંડ ઋષિ જે છે વાંદરાનો અવતાર એ મારકુંડ ઋષિને જે છે પરશુરામનો આશ્રમ ભાલકા તીર્થ ઉપર વાનંગ નામનો ઋષિ શ્વાનનો અવતાર એકલસિંહ હરણીનો અવતાર મરકટનો અવતાર મારકુંડ ઋષિ થયા આને પ્રભુ મળે સંકાદિક રેવતનો અવતાર સંકાદિક થયા ઘોડાનો અવતાર નારાજજી થયા આ બધાના દાસી પુત્ર થયા વૈશાના પુત્ર વશિષ્ઠ મુનિ થયા એ બધાને પ્રભુ મળે તમને આપણને કેમ ન મળે પણ એનો પુરુષાર્થ આપણી પાસે નથી ક્યું નાવું ધોવું લોબાન બતી રટણ મરણ સમણ શબ્દ સુરતા ધ્યાન જ્ઞાન વિશ્વતા સદુ ભાવના વિજ્ઞાન કલ્યાણ પ્રેમળ વાસા એકતા એક રંગો તસ્ય લગી જે શેતર લંગો શામી જે હર ભંગી હર માતંગો જેના ત્રુટો સુ જાણી જે પ્રભાતે અઢાર તીર્થનું તીર્થ બાંધી બેઠો વાડીમાં અઢાર તીર્થનું ફળ બાંધી વાડીમાં બેઠો એ નાણનું દર્શન જે કરવું એના માટે એને કીધું છે પરશુરામજી એ ઋષિ મુનિ એને ઘરે ગયા
અને ઋષિ મુનિઓને ઘરે ગાંધી રાજાને જન્મવું હતું. ગાંધી રાજાને ઘરે પરશુરામને જન્મવું હતું. વિશ્વામિત્ર જન્મી ગયા. જ્યાં વિશ્વામિત્રને જન્મ હતો ત્યાં પરશુરામ જન્મી ગયા. આને નથી લાકડે લેવી કુવાડે લેવી પડી. ઓને સીધે રાજ ઋષિ માટે મહર્ષિ થવું તો માર ખાવી પડી. વિશિષ્ટ મુનિ વૈશ્યાના પુત્ર ઓરવંશી નામની સ્ત્રીના પુત્ર પોતે. ઓરવંશીના પુત્ર વિશિષ્ટ મુનિ થયા. મારકુંડ જશે મરકટ મરકટ મારકુંડ ભયા કે અભ્યાસ તીન વે લખીને તીનો જાહું કણું બસન મેં બખાનું. મારકુંડ કે કેવી રીતે બસન બખાનું? મારી પિતા મરકટ છે, મારો પિતા મરકટ છે, વાંદરો છે મારો પિતા. જો એના મુક્તિ એને સદગુણ પ્રાપ્ત થતો હોય તો મારા પ્રભુ આપણે તો માણસ છીએ. હું કોઈ પાસ થઈ ગયો નથી, પૂર્ણ થઈ ગયો નથી, પણ જ્યાં હું તમારું દર્શન ભાળું છું ને એક વેદની પાલના કીધું છે કે અક્ષર મુંજો અગાજી ગતિ મુંજો ગ્રંથ. અક્ષર પાલને કીધું કે મારો અગાસા અક્ષર મુંજો અગાજી ગતિ મુંજો ગ્રંથ. પાલણ બાકુ પંડિતો નો દૂજો સત્ય અર્થ. સાચું ધન સાચું શીપ મોતી વે સુંદર મેં નાળિયેર કીજી નીર. ગત મેં રખ્યા ધર્મજા હેડાન પંડિત મામે તાસના વડો પીર. ગતથી કોઈ પ્રભુ એમાં મોટો માનતા નથી. મનુષ્ય સિવાય બીજો ગ્રંથ મેં કોઈ મોટો માનતા નથી. સાધુ દર્શન સિવાય કોઈ મંદિર જશે ને મંદિર ભાંગીને ભૂકા થઈ જાય. લાખના છોડો, કરોડના છોડો, અબજના છોડો, 50 લાખના છોડો, ખોડિયારના છોડો, બલાળદેવના છોડો, રામદેવજીના છોડો, કે રામાપીરના ભગવાનના છોડો, કે વિષ્ણુ ભગવાનના છોડો. એક દિવસ મારા વેદા કીધું તને બાકો નાખશે આપણે ગાન છે બ્રહ્માંડ. 70 ની સાલ આવતા ધરતી કપના આંસ કાબજ છે. આને ફાવડી છે જેટલા અંદર લઈ જાવ એટલા લઈ જાય. પાલને કીધું એક હાથ જા થા ભૂકા, હાથ જા ભૂકા થા. મઠ ભાંગે મસ્જિદો કરશે. વિષ્ણુ ભગવાન મંદિર હોય તો ભલે, સ્વામિનારાયણ બાપાનું હોય તો ભલે, અને સંત તુકારામ બાપાનું હોય તો ભલે, વિશંબરનાથ વિશ્વ પરમાત્માનું હોય તો ભલે. એક દિવસ માટે કીધું મઠ ભાંગે મસ્જિદો કરશે. મઠ ભાંગે મસ્જિદો થઈ જાય. એટલે એને કીધું કે ઉમરો પૂંજાય, પીપળો પૂંજાય, વડ પૂંજાય, પણ એને સતર નો સડે, એને તોરણ નો બંધાય. બાંધે કોઈ ઉમરાને પીપળાને કોઈ સોનારો પણ સતર સડામાં બાંધે છે. તો હજે પાળનો ઓટો હાટું કીધું છે કે હજે પાળનો ઓટો રાખજો. આ તાજા સણશો ને વાણ રોટલાનું શું છે? અમારે જો ગામો ગામ રામ બાપાનું મંદિર. સાધ્વેને ઉતરનો વારો, સાધ્વેને ઉતરવાનો ન મળે. મંદિર કરે સાધુ બ્રાહ્મણ હરિહર ન મળે. મંદિર સાઉન્ડમાં તમે જાઓ ને, સાઉન્ડમાં આપણે મેઘવાળો કે મંદિર છે. પછી મને આવ્યું કે આપા ઉદઘાટન કરવા. મેં હાલો આવું છું, પણ ત્યાં નળા અને તેથી લાહોરથી લશ્કર આવશે ને ઘોડે ઘોડે શંખ વાગશે. કાશ્મીર દેશથી સડશે કે કાન, કાશ્મીર દેશથી કે કાન. થોડા ટાઈમ માટે કીધું છે કે કાશ્મીર દેશથી કે કાન બલભાદ્રવે માં સડશે. એની ગતિ બતાવી છે આપણને કે કુવાવાના સારણે સળખોડુના પ્રથમે ગણે પાટણા સે પાસ્તા તેદી આવી તણ મહોન્નો તણે દવ દખણથી પાછા આવળશે. મેળો નાખશે મસુમી માયા વાળા વંકા હાલા દેદાના જાડે જામ તેની તરવારને ઝૂણ ત્યાં જામ. તેદી ખીર ખજૂડે વેસાશે, પળે પાણી વેસાશે, ઘઉં સણોતે ગણ્યો પાસે. તેદી ટકા ટકા ધાન વેસાશે, પૈકા પૈકા હોશે નારે. તેદી હોશે ધનિયાની હલકારે નવો ધર્મનો મનખના નોરા. તેદી પૃથ્વી જાહ પાણીના પૂરા ઇન્દ્વારાજ તે ઉતાપશે. તેદી રાજતે મુસ્લિમ થાપશે. પેલી ભાંગશે મોરબી, પછી ગઢવાળા ગામ, ભીમરા ઉદ્દર ભારે થાણો, લો માંડવીના લોલિયાનો. તેદી ત્રકાણું જાગશે, જાદણ થાણા બેસે, કુતિયાણાથી કલકાણ સડશે, કાશ્મીર દેશથી કે કાણ સડશે. પેલી આણ હોશે મલી મલતાના, બીજી આણ બબરના ભરૂસા, ત્રીજી આણ દલીના દીવાના, ચોથી આણ લોલવાણ પાટણા, પાંચમી આણ ઘોઘા ગઢમાયા. જેથી દિવાળી ઘોઘામાં થાયા, તેદી જગ પલટો મોરા ભાયા. તેદી સાત શહેરમાં વીજળી ગળાશે, તેદી પળે પાણી વેસાશે, ગોપો ભાણ કેર કરશે, જળવનાના જીવત મરશે. પાણી પીના પંડઠરા ગતનો કર બ્રહ્માસાર કરા. નવહોના નવાનંદે તેના નિર્હુકાશે બાજા. પાણી વિનાના કેમરે પ્રાણા નગરતે સંગરતા ગામડા તા મસાણા. કોટે બેટે વાસો છે, તેદી છોટે લથી સામડ ઉઠશે. ન્યા મેર મસી તું માંડશે, ચાલ સગડી સલેમાના પાલિતાણા નો ને લાધા પારા. એ બાબા ઉનડદા પોતરા રાજના હોશે નામા. બાદલ કર પાતલ દાગશે, કર શેત્રુજા રાધા. તેના માતામાં હોશે સિંગડે, થાશે મિર્જે જાખાદા. તેદી મોરલી દત ઉતાપશે, મનસા દેવી પુતળે મડાશે. પરાબંધા સે પાસ રોલામી તો અણોલીતા પાલન ભણા રે તમ્યો. જોજે આગળ જાય ધાન. એ બોલી ગયો છે કે હણોલ ની સામે હણોલી થાય. તા ભાઈ ના ગામથી નીકળીને હણોલ ની સામે હણોલી ડેમ થઈ ગઈ. આયા કે પરાબંધા સે પાસ બેરો પરવું કહેવાય છે, નિરાશી પરવું કહેવાય છે, ખાખી પરવું કહેવાય છે, બાર પરવું કહેવાય છે, જોગ પરવું કહેવાય છે. 5 પરા બંધાઈ ગયા. પાલિતાણું જે છે એ થરપાર કરી ગોહિલ નહીં, એ પંછી ગોહિલ ના મંચના છે. ગોહિલ કુળ એક જ, પણ પાલિતાણા જરૂર મૂંગી પર પાટણ પંછી ગોહિલ રાજ કરી ગયા.
348 માં પંછી ગોહિલ રાજ કરી ગયા. પંછી ગોહિલ ની દીકરી શેખ દે એ પારણ પહેલા મામય થયા મામય પહેલા માતય થયા માતય પહેલા લુણંગ થયા લુણંગ પહેલા માતંગ થયા એ માતંગ દે પુનર ગોહિલ ની દીકરી પરણેલા યા કોળાબાની દર શેખ દે ત્યાં પરણેલા પોતે. એ પંછી ગોહિલ નું રાજ છે. એક દિવસ માટે એ રાજ રહેશે. મતિરાળા જે આવ્યું મતિરાળા એ કલકાણ કાઠી જે છે એમાં ડયા ડવેરા ડજબા ડસાર વે ડગડા પાતળ વે પુંજાળ પટિયાર વે પંજારખી વાળા વે ખુમાણ ખાટરા વે ખાસર ઝાલા વે મકવાણા તાથી લખી મણા ગઈ હોશે સુંડાના સાવડા સનેરી હોશે સાંજ સડશે પારણ બાકુ પડશે તેથી કલકાણ એક હોશે. હજી એકવાર થશે મતિરાળા ગામની અંદર એકવાર કાઠીઓ ભેળા થશે. મતિરાળું મુકાન ઉપર તળમણાનાથની સહી કરેલી સહી મૂકે અને ખાંડો લઈ મૂકી દે. ધોળું પનિયું પાથરે માથા ઝારનો મૂળો કરે ખાંડો મૂકી દે. મયાન મારી તરવારી એક વ્યક્તિ જસી બારી નીકળી જાય ને હાથથી તો માનવું કે કલકાણ ભેળી થશે. એવો મુદ્દો અહીં અમારી પાસે પડ્યો છે કે ઝાર લઈ ધોળી પછડી માથે ઝાર પાથરે અને એની ઉપર ખાંડો મૂકે. એટલે હાલ જોગમાં તો એક ફેરો રાજ તલકની વાત હોય અને સૂર્યવંશી કરણાવોની અંદર જો વાત થતી હોય તો સાલ મયાન બારી નીકળ તો એ ખાંડું કોની પાસે એ ક્યાંથી ખાંડું આવે? કેમ કે આ મવાસા નહીં સાવડેનું રાજ છે. મવાસા નહીં સાવડાનું રાજ છે. ભીમક સાવડાનું રાજ છે. ભીમદે સાવડો મવામાં થઈ ગયો અને એની કુળદેવ ભવાની જે બેઠી માતાજી એ ભવાની જગ્યાએ થઈ એ ભીમદે સાવડાનું રાજ છે. મવા આ વંકદેશ વાળાનું રાજ છે. ખુમાણદેશ ખુમાણનું રાજ છે. દાદલ આગળ રાજ કરી ગયા. જસદણની બાજુમાં ખાતર ને દાદલ રાજ કરે છે. આમ પાટલી બધાના ઝાલા મકવાણા રાજ કરે છે. આમ સુડાન મેરગઢ મોરગઢ રાજ કરે છે. એ 52 તરવાર છે. એમાં એક તરવાર આવશે કઈ જગ્યાએથી કે માતા હિંગળાજી આશાપરા કચ્છમાં ધેરે જાડેજાની કુળદેવ એની એક તરવાર લાવશે ત્યાંથી. જેમ હોલાના પાંખ ફૂટે પોપટના પાંખ ફૂટે પારેવાના પાંખ ફૂટે ઢેલના પાંખ ફૂટે એમ શમશેર મૂકે અને માલપાલી એના હાથથી દણી જે છે એ ખણન ખાંડું બે ખપાર દેવી હિંગળાતું આશે આપરી વરવે ખાંડા સો જાણે જે કલકાને રજવે ધરી જા રાજના કલકાને ધર્મ એકઠું રાખવાના માટે જો તું જોગમાયા નક્કી હો અને એમાં 100 જોગણી જો હોય પાતાળે દેવી તું પરમેશ્વરી દ્રાતા લખી તું દંતેશ્વરી રતે લખી તું રતેશ્વરી ન્યાણા લખી તું નરેશ્વરી કંઠા લખી તું રાગેશ્વરી રણુકારા પદમ શબ્દરેશ્વરી જબામાં તું જોગણી રૂમરા તું રૂમેશ્વરી કરતા લખી દેવી તારંગા ઘટા દેવી તું ઘટેશ્વરી ચંદ્ર ઘટા દેવી કળિંકા કરતી લખી દેવી કાલિકા પત્ર લખી દેવી પત્રારસી પાતાળ વે પદમણી નૂર દેવી તું આરહી સણે દેવી તું સંભેરી ઓય સામેરી દેવી શક્તિ આશાપરી તું ઉમિયા પાર્વતી તું હિંગળાદી પઠે વેતી તું પાતાળે નૂરતે દેવી ચંદ્રા દેવી રાંદલ વે રંભા રાણે વે નૂરતાસી સૌદ જોગણી ની ગાંઠ બનાણી એની 100 જોગણીનું ખાંડું ગણાણું ખાંડું દે માતંગ જે વસને મેકું ગજવે પૃથ્વી જાણ 1700 કા છોડે મ્યાન 1700 કા એટલે એક વેદ મ્યાન વાળી તરવાર બારી નીકળી જાય એની ગણતરી આપેલી છે. માફ કરજો દરેક દેવીઓ જે છે એના અમે જાયા સહી એટલે એના દીકરા સહી અને એના ગુરુ સહી. આ સભામાં બેઠો હોય ને જોગમાઈની કૃપા હોય એમ તમારી ઉપર અમારી ઉપર જોગમાઈની આમાં એને કીધું છે કે વેદ જો કથન ભૂત ન પેશાસ વાં પ્રેત વે પ્રા દુઃખ દાળદર જાય. ભૂત પ્રેત પિશાચ તાકાત નહીં કોઈ સભામાં આટો મારી શકે. આમાં ભૂત પિશાચ પ્રેત ડર ડાકણ રોગ ઉદાસણ કોઈ વસ્તુ આમાં આટો ન મારી શકે. કેમ કે તળમણાનાથની ગતિ છે સભાસઈની ઉપર જોગમાયા દેવી હિંગળાજ અને અજયપાળના બાબરતીની રખેવાળી મૂકેલી છે એને ઊનો વા ન વાયા. અમે ઘરના દીકરા 1300 વર્ષથી વેદ કહેતા આવી છે. અમને ટીબી ન થાય, અમને રોગ ન થાય, અમને ખાંસી ન થાય. પછી લખણના પાજી હોય ને તો બધું થાય. લખણના પાજી હોય, ખાધે ભૂંડા હોય, ખાધે ખોટા હોય, હાલે ખોટા હોય, અર્યા હોય તો બધું થાય. નકર વેદના કથન કીધું કે કર્મ જો કથન અલગ છે મુખ में એ સુનમાં મનાન માણજો સુનમાં માંડી જોતે વના વાદળ થી અલગ અનંત વર્ષો ગમ હોય તો અલગ ન ગોત એ કર્મ કથન કો હદવન હરગ ન હોય કર્મ હોય તો કથા લખની વાટ ના કર્મ હોય તો જીવ કડે ઘોડે સ્વાગ એ કર્મ સડે કાળા પાલટા દે મામે માંડો જંગ 7 દીપ 12 ખંડ વર્મણ એકવી મેં મખદરી બેઠો મેઘવાળના સંગ એના 21 બ્રહ્માંડ 23 તબાક 80 હિંદ બ્રહ્માંડ 17 પવન ઓગળ બસા વાયુ 18 પવન में 18 સજાલી સજાલી જે વનસ્પતિ બારડાર ચાર ખાન ચાર બાણ નવો નવાણ ગંગા ત્રેસ નામની ધરતી 308 દાનો દે જબા જોગણી જોગાણ દલસી પાળકતે કાયા મેં કસી પાળકાની ફોજના મેં કરી છે. એ ફોજનાની વાત લઈ ઘરનો દીકરો મખદરી અને તમારી વાડીમાં બેઠો છે. આનું ધન ચોરી ન ખાય તો જો આ ધનના હાથવી ખાઈ શકે તો ઘરના દીકરાને વેદ કહેતા ટીવી ન થાય. એનું વસન ખોટું ન ઘા લગે ગણનો બેન જો લગે અને દુબાકો ધાર પારણ બાકુ પડતો મારી મરા વેટી દો પ્રમાણ એ 1 થી 10 થી હો થી શેષ થી લાખ થી કરોડ થી અબજ પર અપરંપારા પારણ બાકુ પડતો મજા શબ્દ ગાંજા અંદરા ધારા એવો અપરંપારા મૂળ શબ્દ દેશેલી તમારા ઘરે મૂકીશ. એ કંઠણી મૂકેલી રે મારા મખવરી તમારા કંઠમાંથી જીકારો એ મારો તાલ તમારા કંઠમાંથી જીકારો એ મારો તાલ એ મારો મ્યુઝિક એ મારી બધી વાતચીત. હું બોલું એ આપવાનો ગ્રંથ તમે બોલો એ જીકારો છે. જો વણજીકારા વેદ સાંભળા ઠાલા વેદ નો લાગે ઠાર. કેમ કે પાણીમાં કપડું ધોઈને પાણીમાં હુકવા નાખી કોઈ દી હુકાય કરું
આપણે કપડું ધોઈને પણ પાણીમાં હુકવી હુકાય ખરું ન હુકાય એમ શિકારા બનાવવાનો બધા સાંભળીએ ને જ્ઞાન ન લાગે. એક વાત એવી મૂકેલી છે, પાણીમાં કપડું માલપા નાખીને હુકવા જેવી વાત મૂકી છે. મેઘવાળના દીકરા બેઠા તો પાઘડી ઉતારી ઘરના દીકરાને કરમજવાર કરવાથી પગે લાગવાથી એને સમજાવવા વાણિયા વડો શેત્રુજો પાજો તીર્થ અંજાર ભાવે મિલે બે બગતડે સડે સંદરે વેજી ધાર હિન્દુ હિંગળાજ પડેમાં મુસલમાન મક્કા ચાર મામય ભણ માયસરા જુગ જુગ હસ્યો મનુષ્ય અવતાર એ કરમ કરણી વે કેતલ વે નિપજે એટલો ઊંચા જીવાજો અંધકાર એ મતંદરાય મળ્યો શેન્ડિડેટ મથા અતરોને આકરી ક્યોગર ગદી સિંધા અસિંધા કલુકાલ જગજી કડ મે મેવાણી મેવલ કરશે વામણ તોંસી વાર આણા શેણીજા સદર મે માતમ કુળ મે પવાણી દારણિયા છોણિયા મામેજા મજાર હંદ હમાને હોતી બેટા દેખતી જાણા દે મામે કના જવાર મતંદર દે મામે જે મોમોગાર અંજ લખેવે માટી વતાઈ ગણીજી તસે મિર્જેજા ખાજે રાજા વે રાખા સિંધા વે પ્રજાલા વિકંદા એડા સિંધા દી તેથી આનંદ વે જગ ઝડપે જમાના કો માતંગ ચડે જાડે જા તું જમરા કથન હાચા માન આવી કરણી કરીને ગયો સનારાયણ તમારા માટે એક દિવસના માટે અહીંયા આવશે તો ઉગરશે અહીંયા આવશે તો ઉગરશે હું કહું છું એમ નહીં ધણીનું કથન એવું કહે છે કે એક દિવસના માટે એને કીધેલું છે કે વાણિયા બ્રાહ્મણ જે છે કાયા કાશી તોલડી એમાં ભર્યું છે ગ્રથ વાણિયા બ્રાહ્મણ મટી વિષ્ણુ મળશે પાલણ કે પંડિતો એક દી થા મારી ગત એ બોલ્યો છે એવું એનો અર્થ એવો છે આપણને હાડ કરે છે. અને તમે જોજો દુનિયાદારીમાં લોજમાં 18 વર્ણ છે ને લોજમાં હોટલમાં 18 વર્ણ નથી. આ વેદામાં કીધું કે કાયા કાશી તોલડી એમાં ભર્યું છે ગ્રથ ઈશ્વર નામનું ગ્રથ છે આમાં વાણિયા બ્રાહ્મણ વિષ્ણુ મટી એક દી થા મારી ગત એટલે મારી ગત જેવો આસાર પાડશે બધા માં સારી થઈ ગયા ને 18 વર્ણ કે નહીં. હવે તીરની અણી પર આપણે રાખ્યા છે કેવા શબ્દ બોલે હરિજન શીખ સેટા રોગ ક્યાં કોઈક માતાજી હોય ને આપણે જઈએ તો સેટા દરબાર ઠાકોર માફ કરજો અમે રાજપરા ગયા ત્યાં મારે ભાઈ ટાભાભાઈ મકવાણા માતાજીની માનતા 17 તે ખોડિયાર ગયા તું હરિજનની ખોડિયાર આમ નોખા બેઠા છે વજયસિંહ બાપુની ખોડિયાર આવ્યા અમારા કૃષ્ણદા મહારાજ મારા સંબંધ રૂપગીરી મહારાજ મારા ખરેખર સંબંધ એટલે પણ 17 જે મૂકેલું ને એ 17 નર્સરી ફળને જે કહે તો મેં લઈ લીધું તો ત્યાં અમારે કેશુદા મહારાજ ને એ રાજપરા વાળા રહ્યા એમના ઘરથી માતાજીને પૂજા પાઠ કરે તો એને જઈને હું મહારાજને સાડી કરી કે ઓલો ઢેડનો બાવો આવ્યો છે ને ગોર એ કહે છે કે 17 લઈ ગયો તે રૂપદાભાઈ દીકરો એટલે મહારાજનો છોકરો હતો એને આવ્યો મને કે તમને બાપુ બોલાવે છે કે હાલો કીધું ભાઈ હું ગયો ને આ તો ઓલા વડાવડા આલા ભાઈ કીધું હા ભાઈ મને કેવું 17 ને માતાજીને સડાવી લાવો મેં કહ્યું છે ને ઢેડની ખોડિયાનું વજયસિંહ બાપુની ખોડિયારનું નથી વજયસિંહ બાપુની ખોડિયાર આ બેઠે છે ઢેડની ખોડિયાર છે ને એનું 17 છે મને કઈ માથાકૂટ મૂકી દે મેં કીધું પણ હું લેવા મૂકું એ ઢેડની ખોડિયારનું છે કેસ કરવાથી માતાજી ભલાણ કર્યા ઠાકોર સાહેબની ખોડિયારનું મેં લીધું હોય તો આપી દઉં મને કામ તો એ ઢેડની ખોડિયારનું છે આસું છે મને કહ્યું તમે ખોડિયાર દેખાડો કરીને મારા તમે ઉલા દેખાડો તમને કીધું કોને તો માતાજીને કીધું આ 17 તમે લઈ જાઓ આવું ન કરા ના માતાજીને ઢેડની ખોડિયાર છે નાચી લીધું છે અમે ગયા નાગબાઈના મોણિયા ધૂપ કરવા માટે તો ઓલા મહારાજ કહે છે કેવા છો હરિજન બેન ધૂપ કરો આપણે નાગબાઈ હરજો બની 7-8 જણ મને પૂછ્યું મને કે આ ધૂપ કરવા દેતો નથી બાધતા નહીં ભાઈ કેમ કે એનો વટહુકમ છે એની પ્રાણલિકા છે એનો નિયમ છે એનું નિર્માણ થયેલું છે એનું અપમાન કરવું ઘોર પાપ છે ત્યાંના પૂંજનીય પૂંજારી જે કહેતા હોય તે રીતે કરો. હું બાજુમાં બેઠો મને બાપા તમે ક્યાંથી આવો કીધું સિયોરથી મને આ લોકોને કહ્યું ને ધૂપ કરી કીધું હા ભાઈ ના ધૂપ કરી દો જે તેનું કાંઈ નિયમ હોય ને નિયમ પ્રમાણે આપણે વર્તન ન કરી તો ખોટું દેખાય વાદ વિવાદ થાય પાપ થાય. લાવો ઓલા સોખા છે લાવો કીધું એને ઓલી રોટલી લાવો ત્યાં આમ જોઈને મહારાજી મને કે સોખાની રોટલી કોની છે મેં કહ્યું રામલા ઢેડની રામલો ઢેડ મેં કહ્યું માતાજીની ખોળ નાગબાઈને ખોળા બેઠો કોણ છે તો સર રામલો ઢેડ તો એના સોખા છે તો મને ઘર સવો કીધું હા ઘર સહી તો આની પવારા ભાઈ આવો બે ધૂપ કરી નાગબાઈનો ખોળા બેઠી નહીં મોતી દાદલાણી અને રામલા નામનો 8નો દીકરો મેઘવાળ મોણ પ્રમાણ મોણિયા મારી નાગબા નીકળે ને તારે કોઈ હારે હમાવાના જગ્યા રામલો ઢેડ હમાણો છે ખડિયા રે ને ખડિયા બિલખા એની બાજુમાં વડલા ડાકોલા ગામ છે નાનો છે રામલો ઢેડ 8 એ નાગબાઈની હારે હમાણેલો છે તે બોલે સોખા રોટલી લીધી મારે મને પૂછ્યું મને કે તમે સોખા રોટલી શાનો છે મેં કહ્યું રામલો ઢેડ ને મોતીબાઈ બેઠા ને એના છે મને કહી તમે મેં કહ્યું તમે ઘર શો કીધું હા સહી ઘર તક તો આને પવારા બે ધૂપ કરી લો તેમ મને કહીને હું તમે એને કરું છું રામલો ઢેડ જે રહ્યો ને મોતીબાઈ રહીને કરું છે મને કહું દેખાડો કર મને તમે ધૂપ કરી લો ક્યારે પણ તમે મોણી જાઓ જોજો તમે માતાજી જોગમાં નાગબાઈ જે ઊભી છે ને એના ચરણમાં 2 ખાંભી છે એ રામા ઢેડ દેખાડી છે અને ધન્યવાદ દેવાય તમને અને જે હોય તમારી બુદ્ધિની કેમ કે એવા મહાપુરુષો એવું કર્યું છે તાર થયું છે ને નકર તો જગ્યા ન મળે ને નહીતર પવિત્ર સ્થાનમાં જગ્યા ક્યાંથી મળે ખરી એ વખતે મંડળીની રે ફાડતી એ ટેમમાં કેમ જગ્યા મળે પણ એ રીતે હશે તાર થયું છે ને આજે એ સમય જશે કાલે વેદા કીધું છે કે એક દી ઉગમણા નાના હાથમણા ચાલશે નહીં રે કવિ નહીં રે કેકાન નહીં રે રાણી દાના રાજ ઉગમણા નાના હાથમણા ચાલશે નહીં કોઈ સાલા ધરતાર તેથી કાગળ કરશે બાવા પૃથ્વી માથે માર પડશે ઝાપડાના માથે માર પડશે ને પૃથ્વી કરશે દાવા આ પૃથ્વી જશે દાવા કરી જાય આજે અમે જોઈ છીએ ને કોઈ જગ્યાએ પાણીનો એટલો બધો ત્રાસ ને એટલો બધો બોકાવો છે કે જેને કોઈ સીમાને વેદા કીધું છે 60 સરોવર સુખ છે
60 સાલમાં સરોવર સુકાઈ જશે. તેમ જોજો શેત્રુજી ખાલે પડી જશે. નર્મદામાં પાણી ભરશે. નર્મદા સરદાર સરોવર બનાવ્યું છે. મનુષ્યને જીવવા માટે સરકાર પ્રયત્ન કરે છે. ધનવાન દેવાય સરકારને, ધનવાન દેવાય સરકારના આગેવાનોને, ધનવાન દેવાય મુગશાળી માણસોને, ધનવાન દેવાય મહાપુરુષોને. પણ એક દિવસ માટે એને કીધું છે કે મેઘ મલાર જે છે એ ધણાણ ધણાણ ધરતી ને ધણને ગણન ગણન ગાન છે ને ગગન મંડાળ આડો હુપડ ધારો પખાણ પરો વજરવે પંકો કાળો કે ગુઠાગી નરવે જાણે ગોર પંકો અંધરા ધારો ઓસે કંગો ઓસે રાગે વે સેત્રી પણકો બાર મલાર પૃથ્વી માથા નહીં પડે તેથી અમેલ में पृथ्वी साटो नहीं जड़े वहां बोले 12 मेघ ना नाम बोल्यो छे ई 12 मेघ से में हाथ हर्યું છે લાલ હર લીલી હર કાળી હર કુમાર રંગ ઓ ગુડાગરી પ્રેમ વે પાત્રી કપૂર વર્ણી હર એવી હાથ હર્યું છે એની સૌદ હકર્યું છે વાદળાની સૌદ હકરી છે અને વાદળિયું સૌદ છે લાલ લીલાકી અનોપત વાદળી ગુડારગી હોજે શરીરની તેત્ર મક્કી હોશે પખાણ પરી નવરધરી એવી સૌદ વાદળી તેના નોખા નોખા નામ પણગા પણગા જેનર ભીના ગામો ગામ હજે પાળ બાબરો में પહાયતા દીના જાવ હજે પાળ બાબરો में પહાયતા આપ્યા છે એ સૌદ લાખ વાદળી જે છે એમાં 84 વીજળી મૂકેલી છે 84 વીજળીની ગણતરી વેદે આપેલી છે આપણને એક દિવસના માટે મલાર હકેલાઈ જાય કે અગનકોટ માથે ઉપને 84 વીજળી તણો ધણગારા પ્રથમ પારાવે પરવરે ભમર ખીવે વીજળી હટુ કિના तो जाने जला बोल वीजले नवरंगे वीजले टाटे वीजले उन्ने वीजले तक्षक वे आरी वीजले कोणो के ठोवे वीजले पठो वीजले पखाण परे ओ सेरे उताद लगन कोटे टाटे ना ताते उतावले मेरे घर सली दे मामा इतने ये भी 84 वीजले दे मामा बन्यो 84 वीजले जैसे ये बंद हो जाए बाहर मेघ बंद हो जाए हाथ हरियो बंद हो जाए समुद्र हरियो बनता है ओगन पे वायु बंद है छतरी पवन बंद हो जाए એટલે આ પૃથ્વી માથે પણગો નહીં પડે એવી રચના ગણેલા 100 પડગમ ગણેલા છે એ 100 પડગમ જે છે ને એ 100 પડગમ નો અવાર મૂકેલો છે ગગન ગાજા ગણ ગગન ગાજા વે ગાણા ગણ ગાજા વે લખન બંજારા વદર ગાજા વે ગણસારા વદર ગણતે ગણ રાટે ગગન ગાજા પ્રથમે માતા તેના માતા સાર દિલ્લુ લિયે વરદપતિની પાંખો વે ગડગડા વરદપતિ બાર ડારા પંખી પાંખ નો ગાજા એ ગગન હરડા પાર એવી જે છે 100 પડગમ જે મૂકેલા છે એ 100 પડગમ ઇન્દ્રના હાથના અંદર से બંધ થઈ જાય રાજા મેઘના માથાલી મોર બંધ થઈ જાય એવા હાથ હર્યું સૌદ હર્યું 15 પરનાળા મૂકેલા છે કે પહેલા પરનાળા પવન ગાંધા બીજા પરનાળા મી સંસરા ત્રીજા પરનાળા દેવી નાસા ચોથા પરનાળા સતીમ્રતા પાંચમા પરનાળા મર ભારત છઠ્ઠા પરનાળા પવન વેહાત સાતમા પરનાળા પ્રવત્તા એવા 15 પરનાળા મૂકેલા છે આ 15 પરનાળા સાત હર્યું સૌદ હર્યું 15 પરનાળા 10 લાખ દોરી 7 લાખ સાણ 17 પવન 49 વાયુ 12 મેઘ 24 ગણ 84 વીજળી એના 24 પડગમ આજે છે વેદનો નમદ પાલને બંધ કરેલો છે આર નામનો પવન પવન ગુરુ આર નામનો પવન છે આર નામનો પવન આટી મારસીટા પૃથ્વીની માથે પહેલી વનસ્પતિ જલી જશે 18 વનસ્પતિ નહીં મળતો તે પેલા પાડ કડાન ફોન ખાયા પેદા થયા છે બાવળિયા કાઢી નાખો કે બાવળિયા જમીન બગાડી નાખે છે બાવળિયાને કાયમ ને 5 લીટર પાણી જોઈ છે હારી વાહ પડી ગયા અને બીજું કાંઈ ભણ હાથ નો આવ્યું બાવળિયાની વાહ પડી ગયા બાવળિયા કાઢી નાખો કારણ કે બાવળિયા પાણી પી જાય છે બાવળિયા કોઈ સંપત્તિ આજ પેદા નથી કરી જેથી 18 સંપત્તિ પેદા કરી જેથી બાવળ પેદા કરેલા છે તેથી પાણી પીધું ત્યારે પાણી વડે બાવળિયા એની વાહ પડી ગયા કેમ કે ઓલો કેસ કરીને ફરિયાદી કરે નહીં મેલડી પાક કરતા કે હું મારે તને બકરો સડાવી બૂટ જોક સડાવી કેમ કે બકરી થોડી કેસ કરવા જાય છે કે ભાઈ મારા મારમાં તારો સડાવી દે નહીં એને બકરી કોઈ કેસ કરવા ફરિયાદી કરવા જાય છે કેમ કે બિચારી ભણેલી નથી ભૂવા ને મેં બધા પેલા થાય ત્યારે હું કરું માતાજીને પાઠ સડાવી દે બકરી સડાવી બકરી કેમ કે કેસ કરવા જતી નથી ફરિયાદી કરતી નથી કાંઈ ઓને કોઈ દોરી જતું નથી ગરીબના મારવાના ધંધા છે એમ પાલને કીધું કે આ પૃથ્વીમાં પાપ જ્યારે પ્રગટ છે ને ત્યારે વેદે કીધેલું છે प्रथमे बुद्धि पाप समाज कूड़ो सब करिया नहीं काजा काक दोषा में करी काम आर्तना दड़ाव से मेदमी माथा वरह मेघा सला सिंहासन जिल्ला भार तेजी उजड़ माधरी अवतार बेबियासी वर्त से सुमो तेरना सात बलभाद्र वे मास आठमना दितवार अबे सोगड़ जो मूल नक्षत्र वेणु आजा तेजी उजड़ मादलम से तन मनो राय आ वेदनो लवो थोड़ो को पैसा ना लक्ष्य में मारे गयो તમારી જી હું મારી રીતે બોલ્યો છું પણ તમારા દેવાલયોમાં વેદ આખો માર્યો ગયો કે નકળંકીની જલમત્રીનો સંત બોલ્યો હું કે 282 74 ને 7 એટલે ગરાયો લવો છે 282 એટલે 84 74 ને 7 એટલે 84 284 ને અંક ભેળે થઈ જાય એટલે વેદે કીધું ઉજળમાં નકળંકીનો અવતાર ધારણ કરીશ 282 વર્ષે 74 ને 7 ભલ ભાદરવે માસ આઠમ ના આદિ દ્વાર બે સગળ્યું મૂળ નક્ષત્ર વેણુ વાન ઉજળમાં ધલમી તણ મનો રાય માતાજીને માનસરીજીને પિતા નારણદામ બાપ સોલંકી માર આઠોડ ધરી ઉજળમાં અવતાર તેથી દેશપતિ હોશે મારું નામ 5 પાત્ર હોશે તેનું પગીરું ગોત છે ઘરમાં એક ઘરને જ ખબર છે આ વાત નકળંકી આ જલમ માનસ વેદ એમ કીધું પગીરું ગોત છે ઘરમાં ઘર સિવાય કોઈ જગ્યાનું પગીરું નહીં મળે જ્યાં નકળંકીનો જલમ થાય ત્યારે વેદે કીધું કે આપણે ફાલો પણ ફળમાં બે તેથી જાજબરથી હેકડો વાણ હાલ છે ઈ વાણ ભરૂચની દાંડીએ જાય ત્યાં વાણ પૂરું થઈ જાય ગોળિયા માખણનો તળા ઊંટના વાસા શેડીને કણા પીપળા ફૂલ આવે કાયના ઘરે ધરવીતા થઈને ઉભા રહે અને તેથી મેઘ મસિંદા થાય એકડ થાળ જમે અને જ્યારે એવી ધરા જેસી પાલટી જાય અને એના ઉપર જ્યારે એવો જોખો પડશે તારા પાવને કીધેલું છે કરું કે તેથી આ નગરા નોબજી વાગશે ત્યાં સુધી નહીં વાગે
ઉગ્યા એ આતમ છે પૃથ્વી માથે બાણ માફ કરજો પ્રભુ શ્યારે મેરે ઉગ્યા છે વેદમાં કીધું કે ભગવંતને ભૂલી ભગતને ભલશે જગ ભૂલવણી જાણે વેદા કહ્યું કે ભગવંતને ભૂલી જા પ્રભુને ભૂલી જાય અને ભગતને ભલશે જગ ભૂલવણી જાણ મામે કે માસ્ત્રી આ નહીં સડે નરવાણ એને ના પાડે છે વેદા કે ભગવંતને ભૂલી જાય ભગતને ભલશે એ જગ ભૂલવણી જાણ મામે કે માસ્ત્રી આ નહીં સડે નરવાણ આવો પધારો 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 બેસ પધારો ના ના પધારો પધારો એટલે એકદમ બોલી ગયા પછી એના અર્થ ઘણા બાકી છે વેદે કીધું કે ઉના ગોગા મોરબી લેશે સાપાને સંપાવી લેશે આણ મંગલે નવે ખંડમાં ભરશે ઉનાની આગળ મસંદરી નદી છે મસંદરી નદીના કિનારા પૂર્વ કિનારા ઉપર અંજાર ગામ છે અંજારની અંદર રાઠોડ અટકના આયર રહે છે અને રાઠોડ અટકના વણકર લોકો રહે છે ત્યાં કોઠાર છે તેત્રા યુગની અંદર આ વાત છે કે રાવણ પોતે નીકળેલો ને એમાં પોતે ત્યાં અજય પાવ જે છે એ અજ તરીકે અવતાર હતો ને અજ તરીકે અવતાર પોતે ત્યાં બેઠેલા કેમ કે એ એની તપોભૂમિ છે બાલકા તીર્થ પરશુરામની તપોભૂમિ છે પછી પ્રાગ જે રહ્યું પ્રાગ એ માર્કુંડ ઋષિની માર્કુંડના ભગવાન પ્રાગવડના પાન કેમ સમાણો શ્યામળા ત્યાં મળેલો નારાયણ માર્કુંડના એ જગ્યા પર મળેલો અને ત્યાંથી કુંવારિકા નીકળી નદી સરસ્વતી એ ત્રણ નદીનો જી હા એ ત્રણ નદીનો સગમ જે છે તમે જોજો આગળ આપણે વાતચીત કરી કે મસ કોરમ વાળા નારસંગ અવતાર અહીંયા થયેલા છે પછી પરશુરામ શ્રીરામ એવા 10 અવતાર અહીંયા થઈ ગયેલા મનો ભગવાન અહીંથી ગયેલા ઇન્દ્ર ભગવાન અહીંથી ગયેલા કેમ કે પૂર્વમાં ઇન્દ્ર વસે પશ્ચિમમાં વરુણ વસે અત્તરમાં કુબેર વસે દક્ષિણમાં યમરાજ વસે કોઈ પણ મંદિર હોય દેવી દેવતાનું શંકર બાપાના ગમે મંદિરો હોય એ મંદિરની ઉપર 4 મુખ મૂકવામાં આવે છે શૈલી શિખર પર શૈલી શિખર ઉપર 4 મુખ મૂકવામાં આવે છે મુખમાં પૂર્વનું મુખ જે છે ઇન્દ્રનું છે પશ્ચિમનું મુખ છે વરુણનું છે ઉત્તરનું મુખ કુબેર ભંડારીનું છે અને દક્ષિણનું મુખ છે યમરાજનું છે સત્યવૃત્તિ વર્મમાં વિરંચીના અવતારનો દંડ ધજાદંડ દરેક મંદિર પર ધજાદંડ ચડે તે વિરંચીનો ચડે છે વિરંચીના 60 મુખ 60 લોચન 66 ચરણ 66 હસ્તી એને મુખ 66 તેના મસ્તક 66 તેના લોસન 66 તેના કર 66 કદમ 2 પગ 2 ઈ વિરંચી અવતારનો ધજાદંડ દરેક દેવના મંદિર ઉપર ધજાદંડ જે ચડે ધજાદંડ ઈ વિરંચીનો ચડે છે વિરંચી જે છે બ્રહ્માના પિતા વર્મા થયા વર્માના પિતા વિરંચી થયા બ્રહ્માના ગુરુ સન્યાસી જે છે બ્રહ્માના ગુરુ કહેવાય પણ જો બ્રહ્મા જો સન્યાસીનું તેડું કરે ગામમાં તો માન ઘટી જાય ને એટલે ગુરુ ન બતાવે તો બ્રહ્માના ગુરુ કોણ છે સન્યાસી દશનાને ઉદાસન નામ में तेतरा वे जान सन्यासी ब्रह्मा वेद अखंड लासी पंडित मामे तासवे जगह प्रकाशी જેની જગા વાલી પ્રકાશ બ્રહ્માના વેદોના મંત્રોના ઉચ્ચાર થતા હોય તેનો ગુરુ સન્યાસી છે પણ જો બ્રાહ્મણી કે અમારો ગુરુ સન્યાસી તેડા કરવા પડે ને તો તેડા કરવા પડે પદવી નો ઘટી જાય હું એમ કહું મારો ગુરુ કોઈક બીજો છે મારી પદવી નો ઘટે મારો ગુરુ મારો ભાઈ મારા ભાઈ સિંધ તો એ બીજા ભાઈ સિંધે એ ભાઈ સિંધ બીજા ભાઈ સિંધે આ તો બધી ગુસ્ટન ગાડી અહીંથી વાહ લોક થી પરલોક સુધી પહોંચી જાય ગુરુની કોઈ બીજું કઈ ન આવે અમારા ગુરુ ગણેશ વેદે કીધું નહીં સન્યાસી નહીં શેવડો નહીં મેં મૂંડો ને દ્રવેશ 5 પાડ છે દાડા 5 ગુરુ તો ગણેશ આજે એ સાહિત્ય પ્રમાણમાં એટલે પ્રભુ હા પ્રસાદી બરોબર છે આપણે પ્રભુ આવે પણ વિશ્રામભાઈ ને આ બસ જઈએ અને પણ વિશ્રામભાઈ ને આપી ત્યાં લઈ જાઓ ને ગણતરી કરીને અહીંયા રોડભાઈ બાકી છે વાં લઈ જાઓ અમે ગીરી સહી ઘર સહી એવી રીતે વેદા કીધું કે જેથી ઉના જે છે ત્યાં તેત્રાજ ની અંદર અજ નામના અવતાર બેઠેલા રાવણ ત્યાં આવ્યો રાવણ ત્યાં આવીને પૂછ્યું ભાઈ આવું તપસ્યા કરનાર વર્તમાન કોણ છો તમે મારી યાર બાધો કેમ કે રાવણ શું જોર પાર સુર જીવ છુપાયો ખબર નથી કે મારી પાસે ક્યાં જવું પડશે કવિ લોકો લખે છે કે રાવણ જોત જોર પાર સુર જીવ છુપાયો હતો વિક્રમ જાણ પરમણે ખોપ વાયસ ખાયો અર્જુન બાણ ભાગ લડો ને ગોપ લૂંટાયો અંત સમજદાર પેશ દુર્યોધન માન મિટાયો એ કલ્પાત મોત કાળો ગુરુ પિતા કા ભૂપ ડરી આગે નજરાત પ્રાણ છોડ્યો નહીં કે લોહી છૂટ્યા ત્યાં લગે નજરાજ ખાસરના કવિએ કીધું કે ભાઈ તું જે છે ને મરતી વખતે રાવણ હતો ને સુરતના રથમાં વહી ગયો તારે કે હા
અને રાજા વીર પરમાર જે છે બાણુલક માળવાનો ધણી ઇન્દ્રનો પુત્ર જયિતનો પુત્ર આ થયા રાજા વીર પરમાર નહીં. ઇન્દ્રની બીજી જ પેઢી ઇન્દ્રનો જયિત થયો, જયિતનો રાજા વીર પરમાર. ગદેશંગ નો અવતાર આવ્યો ને એ ગધાડા ખોળ્યું બાળ્યું નીચે ગંધર્પો મહાન કહેવાનું ને અંદુરિયો મસાણે બીજા ત્રીજા આ બધું લફરું થયું ભેળું ઉજાણમાં. પછી ના ઓગળ ને વેરાગી ને સિંકી બીજા ત્રીજા બધું થયું જામણું જબરજસ્ત. મેં કહ્યું ઉજેણા એ નગરી અમૃતા છે, પણ જયારે જલ્યું ને ખોળી જલ્યું ત્યારે ઉજેણા કહેવામાં આવે. આ ઉજેણા જે છે એની ફરતી સપરા જે છે સરપણી છે, સરપણી નદી છે. દુનિયાની અંદર બે નદી નવાણ ગંગા પારણ લખી છે, એની અંદર બે જ નદીઓ સરપણી છે. એક સાપુતારા ધરમપુરા વાસણાથી નાચક જાય તો વચ્ચે સાપુતારા જે આવે એ એક સરપણી નદી છે, એને સાપુતારા કહેવામાં આવે છે. ત્યાં સર્પની પૂજા થાય છે, ત્યાં નાગની પૂજા થાય છે. આવા ડાંગ જિલ્લાના માણસો આદિવાસી સર્પની પૂજા કરે છે. ત્યાં સર્પણીનું રાજ્ય છે. તવે નાગ તંબોળી પનગ નાગ જે છે પાંડેરિયામાં જે હાલો હુરો પણતા એ પનગ નાગ છે. પછી તવે નાગ તંબોળી અભે નાગ રજ્યા ભરી ભંડારીયામાં નાગ દળીમાં જે રહ્યા ને એ અભે નાગ નામનો નાગ છે. પછી ધામેલ થી ઢાંગલા તમે આવો અને વચ્ચે વક્ષાળીની ધાર કહેવાય છે ને વક્ષાળીઓ રહે છે. એ ત્રણ નાગ આપણા દેશમાં વસે છે, બે કચ્છમાં વસે છે, ત્રણ જે છે મહારાષ્ટ્રમાં વસે છે અને ઠેઠ કોકણ દેશની અંદર જ્યાં તંબોળી નાગની ઉત્પત્તિ નાગપુરની અંદર થઈ, જ્યાં નાગરવેલના પાનની ઉત્પત્તિ થઈને તંબોળનું રાજ્ય છે. એવા નવ ખંડમાં નવ રાજાઓ નવ નાગ રાજ કરે છે. એ તવે નાગ તંબોળી બે નાગ રદિયા, ત્રીજા નાગ તલિયા ગણી, ચોથા ગડગડિયા, પાંચમો નાગ ધામણ પાણ, છઠ્ઠો નાગ તો ઓફરા જાણ, સાતમો નાગ શીતળ, આઠમો નાગ કંજો, નવમો નાગ રાજા ફૂલનાગ, એ કુળ કુંડળ વસ્તુ કાસબરા મામય પંડિત મુખોત્ર રૂપે નવકુળ નાગરા. આ નવકુળ નાગનો વંશ મામદેવ લખેલું કાસબના કુળમાંથી બનેલું. એ જ કુળની અંદરથી કાસબની સાતમી પેઢીએ અજદેવ ત્યાં ત્રેતાયુગ મહાત્મા રાવણે કીધું મારે બાદવા ભૂત એ બળબંકાસુર નો બળબંકાસુર નો વિવેક અગળો હોય, બળબંકા નો હોય. જો બળબંકા હોય તો વિવેક હોય. પૂછો જોગીદાસ એનો વિવેક કેવો, પૂછો રાણીવાળાને વિવેક કેવો, પૂછો રામવાળાને વિવેક કેવો. બળવાળાની વાત કરું છું, પૂછો યાદ કાને માફ કરજો સંતો રામ રામ જો આ બળ હાથ કપાઈને પૂછો બળમાં ફેર નથી અને ઓના બળમાં ફેર નથી. પછી જાસા હાલા ત્રાસા એનો ન્યાય ત્રાસા નો હોય. જો ન્યાય ત્રાસા જાસા કરે ઝાકુ જાસા નો હોય. જાસા એટલે બારવટિયા, જાસા હાલા ત્રાસા, જાસા કોઈ નીકળે નો હાલે, બારવટિયા આડીબીડ હાલે. પણ એના ન્યાય આડીબીડ નો હોય ભાઈ. અને જો ન્યાય આડીબીડ કરે તો જાસા ઉભા રહે ખરા. એમ કોઈ ખત્રી બેઠો હોય માણસ, કોઈ રાજા હોય, કોઈ રંક હોય, કોઈ ગરીબ હોય, તવંગર હોય, ભારો વેચતા હોય, સૌનો કોળી ભારો વેચતો અને સૌના કોળના દ્વાર પર પ્રતિકમાં ભગવાન યાદ ઉભા રહ્યા અર્જુન ની બે તો એને મસ્તક ઉતાર્યો. સવાશેર સોખા હાટો થઈ. સવાશેર સોખા વાણીની દુકાનની છોરી લાવી હાંડલીમાં હતા. સૌની કોળને કીધું રાંધી દે. કોળને પોતે રાંધવા બેઠે જોયું કે મારું અર્ધાંગ પતિનું પતિ ચોરી કરીને લાવ્યો છે, હું ક્યારે ઉતરીશ તો એનો જમણો પગ જે છે સોલામાં ભાર્યો અને સોખા સોળવીને પ્રભુને જમાડ્યા. બરાબર છે. તેનાથી નારાયણ અધિકારી પાલણીને સૌરવન દાદાનો અવતાર આપ્યો. કાંટો પણ કણકોની દંદન સવના તારી કમાય. તમે કાકા પણ કણકોને જેની પણ હરી ફરે એની પણ ધડ ફરે. અર્જુને કીધું પ્રભુ ધડ તમને ફરે પગે લાગે કે યાદ છે નહીં પહેલાથી તારા મંડમાં નરજે ઘમટ તુસ્સે વડો મેં પ્યારો દે મામે કે અર્જુન રથવે હંકાર્યો. એ અર્જુન મેં તારો રથ હાંક્યો. કચ્છી ભાષામાં મામે દેવ લેખ લખ સવેદની અંદર કે મેં તારો રથ રણ ખેતરની અંદર હંકાર્યો. તને એવો ઘમટ તો મુઠ્ઠી વડો ને કોઈ જોઈ લે કેવો છે વડો. ઈશ્વરને જમાડવા માટે કેવી પ્રેરણા કરે છે. બિલખા તમે જાજો. બિલખા બાજુમાં હરિજનવાસ છે. હરિજનવાસની બાજુમાં નૂરસાગર સ્વામીનો પીપળો ઉભો છે. એ નૂરસાગર સ્વામીના પીપળા ભગવાન ઉતરેલા. અહીંયા વાતચીત થઈ ભાઈ સાધુ જમાડ્યા વિના ખાઈને સાધુ ક્યાં ગોતવા જવા. નિશાળીએ વાત કરી કે હું ડેડના ધેરોડાના કાંઠા ઉપર નૂરસાગરનો પીપળો છે ને એક બેઠા સાધુ. સાધુ તો ખરો પણ કેવો કે નટખટ નટ રંગી નટ જાણે જે સરભંગી અડુ પીવે અડભંગી એવો સાધુ હતો. નટખટ હતો, નટ રંગી હતો, નટ રંગી વે સરભંગી અડુ પીવે અડભંગી એવો સાધુ ને બેઠો. ત્યાંથી લાવે હાલો ભાઈ તમે આવીશો તો હું ઢેરોડા ભાડે તો સંગાવતીએ પૂછ્યું કે હું તો હવન કરવા સજ્જન વાસે ઢેરોડા આઈને સાધુ લઈ જવાના છે કે સાધુ એવું જ રાખ નિશાના માળા ન ઉતરે. હું તે ધાર્યું છે સાધુ એ પકડની વાત નહીં. વાદી દેખી વખિયાર કંપા. આપણે એરું બાળન ભાગી અને એરું વાદીને બાળન ભાગે ને આપણે એરું બાળન ભાગીએ અને એરું જે છે વાદીને બાળન ભાગે. એનું કારણ કે એનો મારે એની પાસે, એની વાત એની પાસે, એની વસનબંધી એની પાસે છે. એમ તો ગુરુને દેખી તો સેવક કંપતો મટે જરા મણનો દંડાળ. એ વાદી દેખી વખિયાર કંપન, જોગી દેખી કંપા કાળ. કાળ છે જોગી દેખી કંપી જાય. જોગી એવો મારતી હોય જ્યાં કાળ કાય ન કરે. જ્યાં બાજા બસતમાં પંખી ન કરે સોર, જ્યાં સત્યનામ પ્રગટ ભીમાં કાળ ન કરે જોર. જ્યાં સત્યનામ એવી વસ્તુ પ્રગટ થઈ જાય ઈશ્વર નામની ત્યાં કાળ ન હોય પણ નામ કરી ત્યાં સેડાવ્યા ન થાય. ધીંગાણું કરી નાખો, ઉપાધિ કરી નાખે. પણ એ વાતના ભેખ જે છે ને એ ભેખ છે ને લેબાસ એ પ્રભુનો ઓપટી ગતિ છે, પ્રભુની નજીકની ગતિ છે. તો અમારા માસ્ત્રી લોકો હોય ને કદાચ
અમારા એવો ભાવ માફ કરજો. કેમ દર્શાવું છું કે અમારા માયસ્ત્રી હોય સ્વચ્છ બીજનો ઉપવાસ હોય તો એ મંગળવારના દિવસે પૃથ્વી પર પેશાબ ન કરે, પૃથ્વી પર થૂકે નહીં, આખો દિવસ એમ નામ રહે. એનું કારણ કે એના નાના નામનો ઉપવાસ ધારણ કર્યો છે. તો એ મંગળવાર દિવસે પૃથ્વી માસિકમાં રજોવરણી હોય તે દિવસે મારા માયસ્ત્રી જે છે પેશાબ ન કરે, થૂકે નહીં, ગળે થૂક ન ઉતારે, વર્તીના આધીન થયેલો માણસ. 7 વાર जैसे रवि मुखे तो मोड़ शशि मुखे दर्पण मंगल धाना बुध गुरु बक्षण सुर गुरु दई असुर गुरु राय सनेस रा कोई वावड़ी खाए. 7 વાર 27 नक्षत्र 15 तथी એટલો ભેદ કોઈ જાણે. સુકના હોય પંડિત મામય ભણે, જો પરગર હોય લક્ષ્મી ને જીત કરાણે. જો રેણી હોય ને આ 7 વારની બીજે ઘરે લક્ષ્મી હોય તો રળન કરી આવે, અને રેણી ન હોય ને તો બાય દાડીએ જાય, બાપ સાહેબ પૈસા દાડીએ પાંચ શેઠ પાંચ દરબાર પાંચ દાડીને પૈસા લઈને તળા જુગાર રમવા જાય. બાય દાડીએ ગયો જુગાર રમવા જતો હોય, એક ખાય બીજો ખવારે, એક લાવો બીજો ખોદે, એક ખોટે એક કોઈ દે. એના ઘણા મુદ્દાઓ હોય છે. એ નિર્ણય પ્રમાણમાં પારણા પોતે વાત કરી કે એક દિવસના માટે પોતે કીધું કે તમારે બાજવા ઉઠું, બાજવા હું ઉઠું. ઓલી રેતીની ડેકડી સડાવતા હતા હજદેવ, એ મારી છપાટ મારી ઉત્તરનો લંકાનો દરવાજો પાડ્યો. રાવણને કીધું નારાયણ ભાઈ મારા બાજવો નથી તો તમે શું પાડી નાખ્યું? તારી લંકાનો અત્યારે દરવાજો મેં પાડ્યો છે. જ્યાં લંકેની નામની શક્તિ જે છે એ પૌલસ તારા પિતા જે હતા વિશ્વસર્વા, એ પૌલસના